ના રવિવારના દિવસે આજે આપણી મીટિંગ શરૂ કરીએ છીએ. આ આપણું ગ્રુપ એટલે કે લિટલ સ્ટાર ટુગેધર જૂન 2025 થી કામકાજ શરૂ કર્યું છે. આ પહેલા આપણે સૌ જાણીએ છીએ તેમ શ્રી અતુલભાઈ ભટ્ટના અથાગ અને અવિરત પ્રયત્નોથી યુસીસી એટલે કે યુનિક ચિલ્ડ્રનની સંસ્થા જે 16 વર્ષથી કાર્યરત હતી, આ યુસીસીના મજબૂત પાયા ઉપર આપણે નવું એલએસટી ગ્રુપ બનાવી શક્યા છીએ. આપણા ગ્રુપનો હેતુ આપણા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટેનો છે. આપણે સૌ સાથે મળીને એકબીજાના સહકારથી આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. આ કાર્ય માટે શ્રી જીજ્ઞાબેન અંધજન મંડળના છે કે શ્રી પુનાની સર, એ લોકોએ આપણને ખૂબ મદદ કરી છે અને આપણને સુંદર માર્ગદર્શન પણ આપેલ છે. એ માટે એમનો આભાર માનીએ છીએ. શ્રી ધીરેનભાઈના સહયોગથી આપણે એન્જલ ગ્રુપના રૂપેશભાઈ તથા ધવલભાઈના ગ્રુપ દ્વારા સંગીતથી આપણો મનોરંજન કાર્યક્રમનો લાભ મળેલ છે. તો ત્યારબાદ આપણે હેતલબેને નવરાત્રિ નિમિત્તે સરસ ગરબાનો કાર્યક્રમ આપ્યો. પછી જાદુગર ભાઈ આવ્યા, એમને પણ સરસ આપણને સૌને જાદુગર ક્લિક કરીને અચંબિત કરી દીધા. આ રીતે આપણા આખા વર્ષના 4 પ્રોગ્રામો થયા છે. જૂન 25 થી ડિસેમ્બર 25 સુધીમાં 4 પ્રોગ્રામો કર્યા અને નવી જગ્યામાં સરસ રીતે સેટ થઈ જવાનું છે. ધીરે ધીરે પ્રભુની કૃપાથી આપણે આગળ વધીએ. બીજું એક ઈશ્વરના આશીર્વાદથી અને અતુલભાઈના પ્રોત્સાહનથી બાળકોના માતા પિતાની મહેનત અને તેમના પરિવારના સહકારથી નીચે જણાવેલ બાળકોએ નોંધનીય પ્રગતિ કરી છે. તો તેઓ પાસેથી તેમની સફર વિશે આપણે સૌ જાણીએ. તેઓએ જુદા જુદા ફિલ્ડમાં ખૂબ પ્રગતિ કરી છે. એક છે ઓમ વર્ષાબેન જિગ્નેશભાઈ, જયશ્રીબેન મહેશભાઈ નાગડિયા, પાર્થ શોભનાબેન કમલેશભાઈ રાવલ, દ્રષ્ટિ હેતલબેન દીપકભાઈ શાહ, નસીમ ફરીદાબાનુ. આ બધા પોતાનું જે રીતે સ્ટ્રગલ કરીને આગળ આવ્યા એના વિશે આપણને કહેશે. એમાંથી આપણે પ્રોત્સાહન મેળવીશું અને આજે આપણે આ રીતે કાર્યક્રમ રાખ્યો છે. એ માટે હવે પછી આપણે શરૂ કરીશું. આજનો પ્રોગ્રામ તો એક અલગ જ પ્રકારનો પ્રોગ્રામ છે. એમાં આપણે બહારથી કોઈને બોલાવ્યા નથી અને આપણામાં જે છોકરાઓ ગ્રો થઈ રહ્યા છે, અત્યારે તો આટલા છે પણ હું હજી બીજા ઘણાને જોઉં છું કે એ પ્રગતિ કરી શકે એમ છે. તો એને સારી રીતે આપણે ટ્રેન કરીશું તો હજી 5-6 છોકરાઓ સારા ટ્રેન થઈ જશે. અને જે રીતે આજે આપણે બધા જ 9:45-10ની અંદર બધા આવી ગયા હતા, એવી રીતે દરેક પ્રોગ્રામમાં આપણે આવી રીતે આવી જઈએ અને બધા સાથે રહીએ તો આપણે બહુ જ પ્રગતિ કરી શકીશું. ધન્યવાદ. એક સમાચાર છે કે જયશ્રીબેનના રિલેટિવ છે જે યુએસમાં રહે છે. એમનું નામ છે શ્રીમતી રૂપાબેન હેમાંગભાઈ જોશી. એમણે જયશ્રીબેન થકી આપણા કાર્યક્રમોની વિગતો જોયા પછી એમણે આપણને મદદ કરેલી છે. તે માટે એમનો ખૂબ આભાર માનીએ છીએ. હવે શરૂ કરીએ છીએ. મહેશભાઈને બહુ સમય નહીં લેતા, મહેશભાઈને શિડ્યુલ બિઝી છે એટલે જય વિશે બોલશે. શરૂઆત કરીએ છીએ. એક ખુરશી ત્યાં ના ખુરશી જઈને બાજુમાં ટીવી જાય, ટીવી ફટકાતો નહીં, ટીવી તૂટી હશે. એક ખુરશી જોઈએ ના પાછળ જાઓ. એને આમ ભેગી કરો અને તમે આમ ઉભા છે ને એ રીતે બોલશો.
હજી થોડું પાછળ જવાનું હા બસ 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 પેલું ઉપર જોવાનું છે ને બધાને દેખાય છે બધાને પાછળ દેખાય છે ને? હેલો નજીક થોડું હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 10 મિનિટ થાય એટલે સ્ટોપ કરી ભાઈ હા, LSD પરિવારને મારા ખૂબ અભિનંદન અને જય શ્રી કૃષ્ણ. જય મહેશ કાંગડિયા, જય કાંગડિયાના પપ્પા. જયની જર્ની વિશે વાત કરું તો 1992માં અમારા મેરેજ થયા હતા. 5-6 વર્ષ સુધી કોઈ સંતાન ન હતા. અમે એક બાળક એડોપ્ટ કરવાનું વિચાર્યું અને એ હિસાબે અમે જઈને એના જન્મના પહેલા દિવસે એને એડોપ્ટ કરેલો. એની આગળની હિસ્ટ્રી અમને ખબર નથી અને મા બાપનું છે. અમે લીધું એટલે એ અમારું થઈ ગયું. 3 દિવસ પછી એને જોન્ડિસ થઈ ગયો, એમાંથી તાવ આવ્યો, ખેંચ આવી અને એને આ સેરેબ્રલ પાલ્સી નામના રોગનો શિકાર બની ગયો. ડૉક્ટરે અમને સમજાવ્યા કે આ બહુ લોંગ પ્રોસેસ છે અને આમાં સારું થવાની શક્યતા ઓછી છે, તમે એને ગીવ અપ કરતા હોય તો કરી શકો છો. અમે કીધું ના, એવું નથી, આ અમે અમારું બાળક છે, અમે લીધું એટલે મારું બાળક છે, અમે એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ, એમાં અમે મહેનત કરી અને આગળ વધીએ. હવે સેરેબ્રલ પાલ્સી વિશે ત્યાર વખતે અમને કંઈ ખબર નહોતી કે સેરેબ્રલ પાલ્સી શું છે, એની શું શું ઇફેક્ટ હોય છે. ધીમે ધીમે અમે એમાં અંદર ઉતરતા ગયા. એમાં જાણવા મળ્યું કે ઓક્સિજન તમને મગજમાં 1 કે 2 સેકન્ડ માટે મળતો બંધ થઈ જાય ત્યાર વખતે આ પ્રોબ્લેમ થાય છે. એમાં નસ દબાઈ જતી હોય છે અને કોઓર્ડિનેશનનો પ્રોબ્લેમ છે. એને હિસાબે ચેકને એક તો બેલેન્સ નથી, એને કોઈ જાતનું કોઓર્ડિનેશન જમી ના શકે જાતે, એ રીતના હાથનું કોઓર્ડિનેશન નથી, મોઢામાં તાર પડે, એક ટોપું એક બાજુ થઈ જાય, એવું બધું થતું હોય છે. એટલે એના માટે ફિઝિયોથેરાપી છે, ઓક્યુપેશન થેરાપી છે, સ્પીચ થેરાપી છે, એ અમે શરૂઆતથી 3 મહિના પછી અમે સ્ટાર્ટ કર્યું અને ધીમે 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 એ ત્યાં કરાવીએ પ્લસ હું અને મારા વાઈફ ઘરે પણ કરાવીએ, કેમ કે 23 કલાક આપણી પાસે હોય છે. એટલે ત્યાર વખતે અમે ખૂબ જ મહેનત કરી અને ધીમે ધીમે એનું જે વેટ કંટ્રોલ હતો એ ઘણો બધો આવી ગયો. મોઢામાંથી લાળ પડવાનું ઘણું જ પ્રમાણ ઓછું થઈ ગયું. ત્યાર પછી અમે એને જેમ જેમ મોટો થયો એમ અમે એને નોર્મલ સ્કૂલમાં મોકલ્યો, સિનિયર કેજી, જુનિયર કેજીમાં. અને 1 થી 5 ધોરણ સુધી હસ્તાપુર કરીને એક નોર્મલ સ્કૂલ છે, એમાં એને અભ્યાસ કર્યો. એ પછી સ્કૂલ લગભગ બંધ થવાની હતી એટલે પછી અમે સ્પેશિયલ સ્કૂલ બ્લુ રોઝ સ્કૂલ, એમાં 7 વર્ષ સુધી એને અભ્યાસ કર્યો. એને મેન્ટલી ઘણો સારો છે, બધી વસ્તુ સમજી શકે છે અને એકેડેમિક ને બધું સારું એને ખ્યાલ આવે છે. થોડું વાંચી પણ શકે છે ગુજરાતીનું, થોડું લખવામાં થોડો પ્રોબ્લેમ આવે છે. અમે લગભગ આજથી 10 વર્ષ પહેલા અમે શિલ્પાબેન એજ્યુકેટર્સ, આપણે શિલ્પાબેન ગાગી છે, એમને સ્પેશિયલ એજ્યુકેટર તરીકે બોલાવ્યા અમારા ઘરે. એમને જઈને લગભગ 1-2 વર્ષ સુધી એમને અભ્યાસ કરાવ્યો અને ત્યાર વખતે અમને કીધું કે આ રીતના યુનિક ચિલ્ડ્રન ક્લબ નામનું એક સંસ્થા ચાલી રહી છે, અતુલ દાદા ચલાવી રહ્યા છે, તમે ત્યાં આવો તો ત્યાં આવશો તો તમને ખૂબ આ રીતના બાળકો જોવા મળશે અને ખૂબ બધું બહુ સપોર્ટ થશે. એટલે અમે એ સ્ટાર્ટ કર્યું અને જોયું તો કે અમને બહુ જ સારું લાગ્યું. અને પછી 1 કે 2 વર્ષ પછી અમને જ્યારે બધા અલગ અલગ પ્રોગ્રામ્સ થતા હતા, એમાં 2017માં શેફાલીબેન બોમ્બેથી આર્ટિસ્ટને બોલાવ્યા અમને. ત્યાર વખતે આપણે સીએમ વિદ્યાલયમાં વર્કશોપ રાખ્યું. લગભગ 30 થી 35 બાળકોનું વર્કશોપ હતું. દરેક બાળકોને પહેલાં ટિપ્સ આપી હતી કે આ રીતના તમારે પેઇન્ટિંગ્સ કરવાનું. અને ત્યાર વખતે બધા બાળકોએ સરસ પેઇન્ટિંગ કર્યા હતા. જઈએ પણ સારું પેઇન્ટિંગ કર્યું હતું, એને ત્યાર વખતે ઇનામ પણ મળ્યું હતું. ત્યાર વખતે અમે જોયું કે જય પેઇન્ટિંગ કરતી વખતે ખૂબ ખુશ હતો અને એને ખૂબ મજા આવતી હતી. એટલે
એટલે અમે વિચાર્યું કે ચલો આજે આવું કરે છે તો આપણે એમાં થોડા આગળ વધીએ, એને શું ગમે છે એ પ્રમાણે અમે ધીમે ધીમે બધી વસ્તુ પ્રોવાઈડ કરતા ગયા. એની આર્થિક ગ્રીપ ઓછી છે તો એ પ્રમાણે અમે એના પેઇન્ટ, બ્રશ અને એ બધું લાવ્યા. એને જે હાથમાં સ્ક્રબ હોય, પછી કાગળના ગુચ્છા હોય, એનાથી એને બધું પેઇન્ટ્સ કરાવ્યા અને ધીમે ધીમે પેઇન્ટિંગ કરતો ગયો અને ધીમે ધીમે એના સ્ટ્રોક એ રીતના પડતા હતા. બનાવે ત્યારે ખ્યાલ ના આવે, બની ગયા પછી એમ થાય કે ના સરસ બન્યું છે. ત્યાર પછી અમને બસ આ જઈને એક ટર્નિંગ પોઈન્ટ છે કે એ અત્યારે જે આ પોઝિશન ઉપર છે તો એના માટે હું યુસીસી ક્લબ અતુલ દાદાને ખૂબ આભારી છું. હવે એ પેઇન્ટિંગની જર્ની એની ધીમે ધીમે વધતી ગઈ. મોટા કેનવાસ ઉપર એ કરતો ગયો કેનવાસ અને લગભગ 2023 સુધીમાં એને લગભગ 350 પેઇન્ટિંગ કર્યા. એમાં ઘણા બધા ગિફ્ટ આપ્યા ફ્રેન્ડ સર્કલમાં અને ડિગ્નિટી બ્રધર્સ ને ભૂપેન્દ્રભાઈ પટેલને ને બધાને. અને 2023માં એને રાષ્ટ્રપતિ એવોર્ડ, નેશનલ એવોર્ડ મળ્યો. એ પછી એની પ્રગતિ વધતી ગઈ છે અને અમે એ જોયું કે જે બાળકોમાં કોઈને કોઈ ખૂબી પડેલી હોય છે, તમે એને નિહાળો, એને બારીકાઈથી જુઓ, લગભગ કંઈનું કંઈ મળી આવશે તમને. એટલે એ માટે હું યુસીસી ક્લબ અને લિટલ સ્ટેપ ક્લબ નો ખૂબ જ આભાર માનું છું, કેમ કે આપણા પરિવાર તરીકે અમે કોઈ પણને અમે કામ સોંપી શકીએ. હર્ષદભાઈને કે જિગ્નેશભાઈને કે કોઈ પણ કે ભાઈ આ વસ્તુ કરવાની છે તો એ કોઈ પણ તરત જ કરી આપે, કોઈ પણ વિના સંકોચે. એટલે એ સપોર્ટ બહુ મળ્યો છે. આપણે આ બધી વસ્તુ સપોર્ટથી જ થતી હોય છે. અત્યારે જય લગભગ 550 થી 570 જેટલા પેઇન્ટિંગ સુધી પહોંચી ગયો છે અને એના બધા એક્ઝિબિશન થયા છે, સોલો એક્ઝિબિશન થયા છે. લગભગ દરેક એક્ઝિબિશનમાં એ પાર્ટિસિપેટ કરે છે, એના પેઇન્ટિંગ સેલ પણ થાય છે. અને હવે એક સારા સમાચાર કે એ 13 માર્ચે એનું દુબઈમાં એક્ઝિબિશન છે. તમારા બધાના સહકાર અને આશીર્વાદથી એ પણ સારું થશે એવું લાગી રહ્યું છે. થેન્ક યુ. જય પોલીસ. પપ્પા સારા છે. પછી મને બધે લઈ જાય છે, જે દર્શન કરવા લઈ જાય છે, પછી એક્ઝિબિશન કરવા લઈ જાય છે. મહાકુંભમાં બી લઈ ગયા હતા. થેન્ક યુ. બહુ સરસ જય માટે વિવરણ કર્યું આપણે અને એ 4 વર્ષથી એકલે હાથે ઝઝુમે છે અને એને પ્રોત્સાહન બી આપે છે. એટલે જ્યારે એમના મિસિસ એક્સપાયર થઈ ગયા ત્યારે જયે જે પેઇન્ટિંગ કર્યું હતું મિસ યુ મોમ, એવું કોઈ આપણે વિચારી બી ન શકીએ કે આવું કોઈ દોરી શકે છે. એટલે લકીલી એને ઓટોમેટિક અંદરથી જ હવે પ્રેરણા વધી રહી છે અને જનરલી 10 વાગ્યા પછી પેઇન્ટિંગ કરે છે. કારણ કે આ લોકો છોકરાઓને અવાજ આવે બહુ તો પસંદ નથી, એ શાંત વાતાવરણમાં બહુ સરસ રીતે કરી શકે છે. અને એના પેઇન્ટિંગમાં બી મહેશભાઈ એની સાથે જ ઊભા હોય છે, એને ઝીરો ફૂટની મદદ કરે છે અને સરસ પેઇન્ટિંગ કરે છે. ધન્યવાદ. હવે બીજું છે તે દ્રષ્ટિ વિશે હેતલબેન બોલશે. હેતલબેન બી ઘણું ઝઝુમે છે. એમના પતિ દીપકભાઈ અત્યારના તકલીફમાં છે પણ એ બી ધીમે ધીમે રિકવર થઈ રહ્યા છે. એટલે એમને બી સંભાળે છે, દ્રષ્ટિને બી સંભાળે છે અને ઘરને બી સંભાળે છે. તો અત્યારે એ દ્રષ્ટિને સ્કૂલમાં મૂકી અને અહીંયા આવ્યા છે. પછી દ્રષ્ટિને લઈને પછી પાછા જશે. તો એમના ઘર વિશે, ફેમિલી વિશે અને દ્રષ્ટિની પ્રગતિ વિશે એ થોડું આપણને જણાવશે. આવો હેતુ.
જય શ્રી કૃષ્ણ બધાને. દ્રષ્ટિ મારું મેરેજ બી 12/5/94માં થયું હતું. એ પછી 12/11/57માં દ્રષ્ટિનો જન્મ થયો. ત્યારે કંઈ ખબર હતી નહીં, અને ડૉક્ટરે ખાલી એવું કીધું હતું. એટલે એના પહેલાં જ્યારે મારી પ્રેગ્નન્સી રહી ત્યારે મારું HB 5 હતું. એટલે પછી ડૉક્ટરે એવું કીધું કે બોટલ ચડાવવી પડશે. પછી બોટલ ચડાવી મને 3 બધા ઘરનાનું જ લોહી પીધું, અને પછી દવા બી ચાલુ કરી ધીરે ધીરે. પણ એ વસ્તુ અને દ્રષ્ટિ જન્મ પછી તરત રડી, એના કારણે એનો નોર્મલ બાળક કરતાં ગ્રોથ લેટ છે કે નાના મગજને જે ઓક્સિજન જોઈએ એ મળે નહીં, એના કારણે એનો નોર્મલ બાળક કરતાં ગ્રોથ લેટ છે. એ જન્મી ત્યારે ખાલી 1.5 કિલોની જ હતી. આમ એકદમ લાંબી ને એટલે કશું જ નહોતું એને. પણ ત્યાંથી ડૉક્ટરે, મારી ડિલિવરી મોડાસ હતી, તો એમણે એવું કીધું ઘનશ્યામી ડૉક્ટરે અને પીડિયાટ્રિકે કે આવી જશે, 7-8 મહિના લેટ છે તો આવી જશે એમ. ધીરે ધીરે એનામાં કંઈ એવું જોવા મળ્યું નહીં. 7 મહિના તો હું મારા પપ્પાના ત્યાં જ રહી કે ચલો થોડુંક સરખું થઈ જાય પછી જવું. પણ હું 7મા મહિને પછી મારા ઘરે રહી, પણ તો પણ કશું જ નહીં. પછી વર્ષની થઈ, 1.5 વર્ષની થઈ, 2 વર્ષની થઈ. પછી મારા જેટલી ડૉક્ટર છે એટલે અહીંયા અનિરુદ્ધ શાહ અને બધા બાળકોના ડૉક્ટરને બધાને બતાવ્યું, અને ધીરે ધીરે એની જન્મી ત્યારે EEGનો રિપોર્ટ એવું કહે છે કે એની જન્મી ત્યારે ખેંચ આવી ગયેલી છે, એના કારણે એનો નોર્મલ બાળક કરતાં ગ્રોથ લેટ છે, પણ આવી જશે. 2 વર્ષની થઈ, 3 વર્ષની થઈ, 4 વર્ષની થઈ, કશું જ નહીં. પછી એને ગોદડીમાં જ લેવી પડે. બીજા જેન્ટ્સ તો કોઈ જ ના લે, ખાલી હું, મારા જેઠાણી 2 અને ગોદડીમાં જ લેવાની. તો ને તો એની ડોક આખી આમ પડી જાય, આખો ત્રાસી, પગ આમ લગભગ 5-6 વર્ષ સુધી તો એવું જ હતું. પછી 2002માં એટલે દ્રષ્ટિ જ્યારે બોલતી હતી ત્યાં, અને ફિઝિયોથેરાપી મેં ચાલુ કરી દીધી. હું દહેગામથી ડેઈલી અમદાવાદ જતી હતી, મારા ઘરનું કામ પતાવી અને 11 વાગે જવું, 2 વાગે પાછી આવું. એને બસમાં લઈને જતી હતી. એકવાર પાછું હિમોગ્લોબિન મારું ઘટી ગયું, ફરીથી મને બોટલ ચડાવી. આમ કરીને મેં 5 વર્ષ અપડાઉન કર્યું. અને એ અરસામાં પછી 9મી માર્ચ 2002 મારા હસબન્ડ પડી ગયા, ત્યારે ખાલી દ્રષ્ટિ બોલતી. પછી તો મારું બંધ થઈ ગયું બધું ઘરમાં જ. એટલે પછી એને નોર્મલ સ્કૂલમાં બી મૂકી, રિક્વેસ્ટ કરીને નોર્મલ સ્કૂલમાં મૂકી. અને ત્યાં પછી ટ્યુશન કરાવતી હતી, કે ટ્યુશનમાં એને મૂકી આવું, લઈ આવું. પછી જોડે મારા હસબન્ડનું બી એટલો બધો પ્રોબ્લેમ હતો કે જે ટાંકી કરતી પડી ગયા. 9મી માર્ચ 2002 એટલે એ દિવસે ડૉક્ટરે બતાવ્યું તો કશું જ નહોતું. એમનું MRIમાં રિપોર્ટ આવ્યો કે ટ્રીટમેન્ટ બહુ નસમાં તૂટી ગયું છે, પેરાપ્લેઝિયા. એ વખતે ગોધરાકાનું તોફાન ચાલતું હતું, ના અમદાવાદ બી આવવું એટલે બહુ જ મુશ્કેલ હતું, અને રિસ્કી હતું ઓપરેશન બી. 9મી માર્ચે શનિવાર હતો, બીજા દિવસે આવ્યો રવિવાર, ત્રીજા દિવસે ઓપરેશન થયું. એટલે એમનું બ્લડ જે બધું હોય ક્લોટ થઈ ગયું, પણ નસીબ જો કે બાળકોના આશીર્વાદથી, બધા વડીલોના આશીર્વાદથી ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું. પણ ડૉક્ટરે એ જ વખતે કીધું હતું કે 3 દિવસ બી થાય, 3 મહિના બી થાય, 3 વર્ષે થાય ને 30 વર્ષે, જેવી તમારી મહેનત. પછી રજા આપી. પછી હું અમદાવાદ નથી 10 મહિના, કારણ મારે જોડે દ્રષ્ટિનું બી જોવાનું હતું. જો એનું ના થતું તો એનું બધું ડીલે થતું જાય. એટલે અમે ઘર એવી રીતે રાખ્યું અમદાવાદ કે એની ફિઝિયોથેરાપી હું પાલડી બ્રહ્મક્ષત્રિય સોસાયટીમાં જતી હતી. ત્યાં આગળ નિરુદ્ધભાઈ હતા, ત્યાં જતી હતી 10 મહિના. અમે 12 મહિના ત્યાં રહ્યા અમદાવાદમાં. એટલે એનું બી જોડે ચાલે, અને નોર્મલ સ્કૂલમાં મૂકી દીધી હતી અમરદીપમાં. તો બેયનું સચવાય, એટલે સ્પેશિયલ સ્કૂલમાં બી જતી હતી, નોર્મલ સ્કૂલમાં બી જતી હતી. એટલે એવી રીતે અમે લગભગ 2 વર્ષ, 1.5 વર્ષ રહી. પછી અમે ઘરે પાછા આવ્યા પ્રખ્યાત. અને પછી એવું નક્કી કર્યું કે દ્રષ્ટિને નોર્મલ સ્કૂલમાં મૂકી દીધી. પછી ત્યાં બી એને બધા ધીમે એ થોડી એનામાં ઇમ્પ્રુવમેન્ટ દેખાવા લાગ્યું. એની પાછળ બહુ જ મહેનત કરી છે. મેં 5 વર્ષ અપડાઉન કર્યું, એમાં મેં જોયા વગર મહેનત કરી છે. અને સાંજે 8 વાગે, અને હું સોશિયલ મારા સાસુ સસરાની, એટલે અમે 8 વાગે રાત્રે કામ પતે એટલે સીધું એક સિરિયલ જોવાની, સીધા ઘરની બહાર નીકળી જવાનું. પેલી પ્લાસ્ટિકની 3 પૈડાવાળી સાયકલ આવે તો એના પગ તો એટલા જ છે. આજે બી એના હું ચપ્પલ કે બૂટ્સ કિડ્સ વેરમાંથી જ લઉં છું, આમાં મળતા જ નથી, એને એમાં જ જવું પડે. તો એને એ પગમાં મારા સસરાના ધોતિયાના 2 ટુકડા પગમાં બાંધી દઈએ, નમી, અને રોડ ઉપર સાયકલના 5 થી 6 આટા હું મારું, 2-3 આટા દાસ બનતા. પણ એ વખતે સારા કામ કરતા ફિઝિયોથેરાપી ઘરે પણ એટલી જ કરાય છે મેં. અને એવું નથી કે ત્યાં જઈને એ લોકો પર છોડી દેવું, આપણે ડબલ મહેનત ઘેર કરવી જ પડે છે, તો જ વસ્તુ શક્ય બને છે, બાકી શક્ય નથી બનતું.
વિચાર્યું કે મારું તો કાંઈ જ નથી, ધંધો આ તે બધું જ કશું જ નથી. મારા સસરાને મળતી કે મારે ફેક્ટરીથી વેચી દીધી. પછી મેં કીધું હવે મારા માટે તો નહીં પણ મારી દીકરી માટે તો કંઈક કરવું પડશે. એટલે મેં દેગામ પ્રખ્યાત છોડ્યું અને મેં કીધું કંઈ પણ કરીશ, મહેનત મજૂરી કરીશ, પણ મારી છોકરીની જિંદગી માટે તો મારે કંઈક કરવું જ પડશે. પછી અમે 2008માં અમદાવાદ આવ્યા. અમદાવાદ ઘર ભાડે રાખ્યું અને દ્રષ્ટિને નોર્મલ સ્કૂલમાં પહેલા નોર્મલ સ્કૂલમાં બી મૂકી અને પછી 1 વર્ષ રાખ્યું, પણ લાગ્યું કે નહીં અહીંયા બી એટલું એનું રિઝલ્ટ નથી એટલે એને સ્પેશિયલ સ્કૂલમાં મૂકી. અને પછી ધીરે ધીરે મેં નાસ્તાનું નહીં ચાલુ કર્યું અને આમ કરતાં કરતાં એનું બી જોડે બધું જ. પણ મેં એના પાછળ સખત મહેનત કરી છે. જેમ મહેશભાઈએ કીધું ક્યાંય પણ પ્રોગ્રામ હોય તો હું દરેક જગ્યાએ પહોંચી જાઉં. આજે બી એવું છે કે કોઈ પણ જગ્યાએ છું ને, કાલે બી એન્જલ મંડળમાં જ આવી હતી અદાણીમાંથી આનું ડ્રોઈંગનું હતું, દ્રષ્ટિ ડાન્સમાં સિલેક્ટ થઈ. તો અહીંયા કેટલાય લોકો સામેથી બોલવા કે કેમ છો કે મજામાં, આપણે અહીં મળ્યા હતા એનું દરેક જગ્યાએ જતી. મેં એમ કરતા મારા હસબન્ડ બી અમદાવાદ આવતા પહેલા ગાડી શીખી, વરનાની ના પર જતી હતી દેગામ, બધું કામ પતાવી અને ચલાવવાનું પતાવી પાછી આવી જાઉં. મારા સસરાના ચાના ટાઈમે ઘરે પાછી આવી જાઉં રોજ. પછી ધીરે ધીરે કોન્ફિડન્સ બહુ. એટલે એક દિવસ અમે જમવાનું, અમારા ગામમાં જમવાનું તો જ્ઞાતિ ત્યાં આગળ ગાડી મેં ચલાવી, અમે ત્યાં બેઠા. પછી અમારું જમવાનું થયું ત્યારે એ વખતે દીપક ગાડીમાં બેઠેલા. પછી મનમાં એવું થઈ ગયું કે આ બધા નથી, હું ઉપડી જાઉં. બહાર રોડ ખુલ્લો હતો, રાત્રે ગાડી લઈને નીકળી ગયા. અમે એકદમ બહાર નજર કરી કારણ કે સાંભળે તો ગાડી નહીં. અમે ચમક્યા બહાર સીધા રહ્યા રોડ પર, આખો ગાડીનો આંટો મારીને પાછા આવી ગયા. આ પહેલું, કારણ કે કોન્ફિડન્સ એટલો બધો. ગાડી ના ચલાવી છે, ગાડી હું શીખી, આજે હું નથી ચલાવતી કેમ કે અમદાવાદમાં ટ્રાફિક સેન્સ બહુ સરસ એટલે નથી ચલાવતી. મારા સાસુ સસરા બધા જ એટલે છે કે તને કંઈક થાય તો 4 જણનું સંભાળવું મુશ્કેલ થઈ જાય. એટલે હું ગાડી ત્યાંથી પછી મેં બંધ કરી. હા, લાયસન્સ લીધું અમદાવાદ આવ્યા પછી હેન્ડીકેપનું, ત્યાં સુધી જે સર્કલ આવે ત્યાં ગાડી આપી દે છે. અત્યારે બી પલંગમાં પડ્યા છે પણ હું ત્યાં ગાડી બેસાડું તો અહીંયા આવી જાય. પણ આપણે એક સ્ટેપ ધીમે લેવું છે કારણ કે હવે કોઈ રિસ્ક લેવાય નહીં. એટલે દ્રષ્ટિનું બી આમ કરતા પણ મહેનત ઘણી બધી, એટલે હદ વિનાની મહેનત કરી છે એમ કહું તો બી ચાલે. પણ જોડે મારા હસબન્ડ બી 19 કલાક એક્સરસાઇઝ નહીં કરાવતી. જ્યારે અમદાવાદ અમે 10 મહિના રહ્યા, ડૉક્ટરે ચોખ્ખું કીધું કે કંઈ પણ થાય ઘરે નહીં જવાનું. મારા વડ સાસુ મરી ગયા તો પણ અમે નથી ગયા કારણ કે ડૉક્ટરે કીધું તમારા રિસ્કે જવું હોય તો જાઓ. એટલે મારા ઘરવાળાને મને ના પડે, પણ મારા ઘરવાળાનો સપોર્ટ એના વગર તો શક્ય જ નથી. અને મેં મારી જીત કે હું જે કહું તે કરીને જાઉં. મારે આમ કરવું છે તો આજે બી હું એ કરીને જાઉં. અત્યારે મેં ડૉક્ટરને હું અહીંયા સંજીવનીમાંથી આમાં પડી ગયા 10 મહિનાથી પતાવી દીધી છતાં હું કહી રહી ડૉક્ટર કે તમે કઈ કન્ડિશનમાં લઈને આવ્યા છો, બહુ જ ક્રિટિકલ હતું. પણ એ વખતે હવે ટચવુડ જે બી હોય બધાના આશીર્વાદ, રકુલ દાદાના બી ખાસ, અને એમની બી પ્રગતિ એમના પાછળ એમના અંડરમાં રહીને બી અમે આટલું ધીમે ધીમે એમના સહયોગથી, એમના કહેવાથી એક સ્ટેપ આગળ લીધું. એટલે એમનો બી એટલો આભાર માનીએ એટલો ઓછો છે. ત્યારથી હું યુનિક ચિલ્ડ્રનમાં જોઈન થઈ, એટલે લગભગ 14 વર્ષથી અમે મળ્યા યોગા બેડ થેરાપીમાં સ્મિતા ટાવરમાં. તે હું બી દીપકને લઈ ગયા જતી તો હું છે ને ગાડીમાંથી ઉતારી અને એમને ઊંધા બેસાડું અને અતુલ દાદાને કાંતાબેન એ આવતા. પછી ઊંધી સીડી ચડાવું, પછી વ્હીલચેરમાં બેસાડું, પછી અંદર લઈ જતું. અતુલ દાદાએ આ બધું માર્ક કર્યું, જોયું. આ અમારી પહેલી ઓળખાણ. એટલે ત્યારથી દ્રષ્ટિનું બી બહુ જ સરસ બધું. અને મેં બધામાં એવું નહીં કે એકમાં રસોઈમાં બી, કારણ કે છોકરી છે એટલે કાલ ઉઠીને એનું કંઈ બી હોય તો એ પોતે પણ ખાઈ શકે. એટલે થોડીક ચા બનાવે, રસોઈ બનાવે, લોટ બાંધે અને બીજા બધા ડાન્સ, ડ્રોઈંગ ક્લાસ અને બધે જ મોકલું છું. 25 વર્ષ પછી એકલી મોકલી મેં, કારણ કે સરે કીધું કે મોકલો મારી જવાબદારી, એટલે મોકલી 12 ગામ. અને પહેલી મોકલી ફરીદાબાદ, આટલામાં ક્યાંય સીધી મોકલી ફરીદાબાદ ટેબલ ટેનિસમાં કે તમે મારી જવાબદારી. પછી અમે નક્કી કર્યું કે આપણા બાળકને કંઈક તો આપણે સારું ઈચ્છવું જ પડશે. તો હવે થોડુંક આપણે મતલબ લાગણી ઓછી કરી અને આપણે એને મોકલવી તો પડશે જ. પણ ખરેખર એટલું બધું સારું રહે છે. આ લોકો એટલા સારા હોય છે બધા કે બહુ જ, તમે મહાકુંભ ખેલ ગણો કે આમાં ગણો, બધામાં કોઈ જ આપણી ચિંતા નથી હોતી. પણ આપણું બાળક ધીમે ધીમે બીજા શીખે, કોન્ફિડન્સ આવે એને. અને એ આજે પણ
એટલું જ સરસ કરે છે. હમણાં એને કમરની તકલીફ થઈ હતી, તો તમે બધાએ બી જોયું હશે, એ આમ ચાલતી હતી જ્યારે બી ઊભી થાય ત્યારે. તો એ બી મેં 2 વર્ષ પહેલાં એને ફિઝિયો કરાવી આપણે તોશીબાના ત્યાં. પાછું વચ્ચે મારી ગેપ પડી ગઈ, પાછું મને સ્કૂલમાંથી બી કીધું કે આવું થાય છે, તમે જોવડાવો. પછી ફરીથી મેં અપંગમાના મંડળમાં ચાલુ કરીને હમણાં છેલ્લા 2 મહિના પહેલાં તોશીબા આવ્યા હતા ઘરે. તોશીબાએ પછી ચેક કર્યું અને ફરીથી મને કે આવો. તે હું 21 દિવસ ત્યાં ગઈ, ફિઝિયોથેરાપી કરાવી, એને બૂટ કરાયા, એનું સોલ્વ કરાવ્યું અંદર. અત્યારે તોશીબા એકદમ સરસ ચાલે છે. મારા જે બી સંડે આવ્યા ખરેખર એટલું બધું મને પોતાની તમે બધાએ બી જોયું હશે કે આમ જ ચાલતી હતી. સ્કૂલમાંથી બી મને પણ ઘરે બી એટલું જ કરે છે. અને તોશીબાએ કીધું અને ખરેખર એટલું સરસ છે ને, હું એને 3:30 સ્કૂલમાં લઈ લઉં. સ્કૂલમાં મેં કહી દીધું હતું હું એને 3:30 ફિઝિયોથેરાપીમાં લેવા જાઉં. ઘરનું પતાવીશ, એને ફિઝિયોમાં સ્કૂલમાં જવું, સ્કૂલમાંથી લઈ સીધી હું ફિઝિયોમાં જાઉં, ત્યાંથી પછી ઘરે આવું 5:30 પોણા 6. પહેલાંનું તો તકલીફ છે જ, પણ એની પછી થોડીક સહન કરી લે કે પડખામાં સૂઈ. પણ એમ કે એનું બી જોડે મેં કીધું મારે આનું બી જોવું પડશે, કારણ કે આગળ જતાં એ અમારી સેવા કરે એ મારું મેઇન છે. કારણ કે એનું જો સાવ જતું રહે તો મારે તો બેયનું વસ્તુ, અને એનો નીનો પ્રોબ્લેમ થાય કે બીજો પ્રોબ્લેમ થાય તો મારે તો એકના બેયનું કરવાનું. પહેલાંના બી કાયમ માટે તકલીફ તો છે જ, એટલે બેયનું કરવાનું. એટલે કે ના તું જા, અને એમનો બી ફૂલ સપોર્ટ કશીના પપ્પાનો કે ના દરેક જગ્યાએ તું જા એમ. હમણાં છેલ્લે આ વખતે પથારીમાં હતા છતાં અમે દિવાળી પર ક્યાંય સ્ટોલમાં નથી ગઈ, છતાં 3 લાખનું સેલ ઘરે બેઠા બી કર્યું. અને એને 56,000 ગઈ સાલ પણ કર્યું, આ સાલ પણ કર્યું. હવે નેક્સ્ટ યર બી હું એટલું કરીને તો રહી શકું, ઉપર જઈશ પણ ઓછું નહીં. એની પોતાની જેમ જયનું ગયેલું છે એમ એનું ડાન્સ બી સારો કરે છે, બીજું બધું છે. અને પ્લસ એનું માર્કેટિંગ નંબર 1. એ આજે મારા ઘેર જેટલા કસ્ટમર આવે ને કોઈ લીધા વગર ના જાય એની વસ્તુ, એટલી એની સ્પીચ સારી, એમ કે એ બોલીને વેચાણ કરી શકે છે. એ એનો મેઇન પોઈન્ટ, પ્લસ પોઈન્ટ છે. અને બીજું બધું બી ધીમે ધીમે અત્યારે બાથરૂમ ધોઈને જાય, ઘરના બી કામમાં અમુક હેલ્પ કરે, બધું છે. પણ આજે સંજોગો એવા થયા કે ગઈકાલે અમારે રજા પડી અને એને 500, 200, 700 રૂપિયા ભરી એને સ્કૂલમાં 26 તારીખે લોકોનો પ્રોગ્રામ છે. એટલે આજે સ્કૂલ ચાલુ હતી એટલે મારે કમ્પલસરી ત્યાં મોકલવી પડી, ને તો મેં 2 જણનું લખ્યું. એટલે તમે પ્રગતિ કરો, તમે મહેનત કરો. આપણને તકલીફ પડે છે, જાણીએ છીએ કે આપણી બી ઉંમર વધે છે, પણ કરીએ છીએ તો રિઝલ્ટ મળે છે. અને આપણે એટલું જ ઈચ્છીએ કે બીજું વધારે ના કરે કંઈ નહીં, પણ કમસે કમ બાળક પોતાનું કરે તો આપણા જીવને બી પાછળથી શાંતિ મળે. અને આમાં બધામાં ઘરનો બી સપોર્ટ જોઈએ, અને મેઇન તો માતા પિતા પહેલે સ્વીકારો, પછી જ આગળ વધવાનું છે. એટલે આમ કરતાં એને બી ઘણા બધા એવોર્ડ, સર્ટિફિકેટ, ગઈ વખતે બી એના રાષ્ટ્રપતિ એવોર્ડ મળતા ગયો ને તો સિલેક્ટ થઈ હતી, પણ ખબર નહીં નેક્સ્ટ યર. અમે મહેનત 12 વર્ષથી કરીએ છીએ કમ્પ્લીટ. થેન્ક યુ સો મચ. મિત્તલબેને બહુ સરસ રીતે પોતાની રજૂઆત કરી, અને હું હેતલબેનને બી કહું કે 2 જણને સંભાળવાના, દીપકભાઈ અને દ્રષ્ટિને સંભાળવા માટે પોતેની શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે. એને માટે યોગા, મેડિટેશન, પ્રાર્થના બધું જ કરે છે. અને કહું કે એમને જે બનાવે છે નાસ્તો, એ મેં મારા મિત્રોને બી ચખાડ્યો છે અને બધા એનાથી ખુશ છે. ધન્યવાદ. કાલે ઓટો વ્હીલચેરમાં બેસાડ્યા, ઘરમાં રાઉન્ડ ફેરવ્યો. વ્હીલચેર પછી કોરોના પછી પણ જે ઘસડાઈને ચાલતા હતા, એ પ્લસ પોઈન્ટ એ કે સર્જરી પછી કેલિપરથી ચાલી શકે છે. સાયકલને આગળ એક જણ ખેંચે તો કેલિપરથી ચાલી શકે છે. આ પ્લસ પોઈન્ટ. યુરિનમાં થોડો કંટ્રોલ આવે છે. અને હજુ પેલું પર જ છે, પણ આ વસ્તુ પ્રગતિ કરી રહ્યા છે ધીરે ધીરે. બીજું એક ખાસ નોંધવાનું છે કે દ્રષ્ટિને એવોર્ડ તો મળ્યા બધા, પણ સાથે સાથે એના મમ્મીએ જે મહેનત કરી છે એટલે બેસ્ટ મોમના પણ એમને એવોર્ડ મળેલા છે. આ એક કહેવાનું જરૂર પડે કે બાકીના મોમ્સ બધા વિચાર કરી લે કે મોમ તરીકે શું કરી શકે છે. ઓકે. અને સ્ત્રીમાં સૌથી વધારે શક્તિ હોય છે, એ શક્તિ આપણે બહાર કાઢવાની છે. અને આપણા બાળકોને જેટલા આગળ લઈ જઈ શકીએ એટલું લઈ જવાની જરૂર છે. મેં અહીંયા જોયું છે કે બીજા 4-5 બાળકો એવા છે કે જે પ્રગતિ કરી શકે છે,
ખાલી માતા પિતાએ એને ગુસ્સા ના લાવવાની જરૂરી છે. હવે આના પછી અમે પાર્થ અને એના પપ્પા મમ્મીને બોલાવીશું. પાર્થ છે તે BBA કર્યું છે અને TCS માં જોબ બી કરે છે અને ઘણું સરસ રીતે આગળ વધે છે અને એનું લખાણ અને વાંચન બી ઘણું બહુ સરસ છે. તો એના મમ્મી અને પપ્પા અને પાર્થ બંનેને આવો. અહીંયા આપી દો માઇક. વાંધો નહીં, ત્યાં બેસો તો વાંધો નહીં. માઇક ત્યાં આપી દો. चेयर उसके लिए चेयर आता है ना कर हाँ જતા રહો ત્યાંથી જવાશે જગ્યા આપજો બધા ના ના એટલે તો રસ્તો છે તમને પાછળ તો બીજો નંબર તમારો આવે માઇક છે યુસીસી ક્લબના મેમ્બર્સ બાળકો માઇક ચાલુ કર્યું નથી ચાલુ કીધું નહીં ચાલુ તો અમારો પાર્થ 25/6/96 ના રોજ જન્મેલો પણ પ્રીમેચ્યોર એટલે જે એના ડૉક્ટરો હતા એમણે કહ્યું કે એને તાત્કાલિક ઇન્ક્યુબેટરમાં ખસેડ્યા એટલે ઇન્ક્યુબેટરમાં ટ્રીટમેન્ટ બધી ઘણી કરી પણ ડૉક્ટરે છેલ્લે કહી દીધું કે ભાઈ એને સિરેબ્રલ પાલ્સી છે એટલે લડાઈ તમારે લડવાની છે પછી તેનું નસીબ જે રીતે થાય એટલે મોટેથી બોલો શરૂઆતમાં ધીરે ધીરે અમે એમ સમજતા હતા કે 2 મહિને 4 મહિને 6 મહિને કે 12 મહિને કંઈક વ્યવસ્થિત થશે પણ થયું નહીં એ પ્રમાણે અમે સૌથી પહેલાં તો એની ફિઝિયોથેરાપી શરૂ કરી. ફિઝિયોથેરાપી દિવસમાં 2 વખત કરતા હતા પછી બહુ મજા ન આવી એટલે એને અમે સૌથી પહેલા આયુર્વેદિક દવાઓ શરૂ કરી. એક ડૉક્ટર બારોટ સાહેબ છે એટલે એ તો જો મેં ગુજરી ગયા છે અત્યારે પણ એમની પાસે લઈ ગયો. એમણે જોયો, ચેક કર્યો, કે બહુ લાંબુ લડવાનું છે એને ધીરે ધીરે તમે જે રીતે ડેવલપ કરશો એ રીતે થશે પણ કે પ્રીમેચ્યોર જન્મ્યો છે એટલે એને એના મગજનો વિકાસ થતો નથી. એના મગજના વિકાસ માટે એને બ્રાહ્મી આપો તમે. એટલે મેં કીધું સર મને તો આવડતું નથી કેવી રીતે બનાવી શું કરવું પણ મને કે તમે લાવી આપો મને. એટલે એને અમે બ્રાહ્મી લાવી આપતા. છેક મનાલીથી એના માટે હું બ્રાહ્મી મંગાવતો. એનો અર્ક ને બધું આપે મને એટલે એને અમે પીવડાવતા. પછી ધીરે ધીરે ડેવલપ થતો ગયો પણ બહુ લાંબુ ડેવલપમેન્ટ ના અને અમે છેલ્લે ત્યાં બોમ્બેની અંદર હિન્દુજા હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા અને ત્યાં એક સ્પીચ થેરાપિસ્ટ લેડી છે, કોઈ પારસી લેડી છે. એણે એને ચેક કરીને કહ્યું કે ભાઈ આ બાળકને ફક્ત લેંગ્વેજની જરૂર છે. લેંગ્વેજ આવડશે એટલે ઓબ્જેક્ટ ઓળખતા થશે તો એનામાં સ્પીચ આવશે. એટલે એ પ્રમાણે કર્યું. એમાં સરસ સ્પીચ આવી ગઈ, સરસ કંટ્રોલ આવી ગયું. હા, અમુક વસ્તુ એવી છે કે જે સ્પષ્ટ ન બોલી શકે પણ
અમે તો સમજી શકીએ છીએ અને અત્યારે તો બધા જ સમજી શકે છે કે શું બોલે છે, શું કરે છે. પછી એને અમે અહીંયા નાસીઓમાં લઈ ગયા. નાસીઓમાં એને ફિઝિયોથેરાપી ચાલતી હતી. પછી ત્યાં એક નલિનીબેન હતા. નલિનીબેને કહ્યું હતું કે નોર્મલ સ્કૂલમાં દાખલ કરો. હા, નોર્મલ સ્કૂલમાં. નોર્મલ સ્કૂલની અંદર તો કોઈ એડમિશન આપતા નહોતા. ચલો વાંધો નહીં. 4-5 સ્કૂલોમાં હતી. પછી એને અમારા ગામની અંદર ગુજરાતી શાળા છે ત્યાં એક્સ સ્ટુડન્ટ તરીકે અમે એને એડમિટ કર્યો. ત્યાં 3, 4, 5 ધોરણ તો ભણી લીધું. પછી ત્યાં તમને પ્રિન્સિપાલ હતા કે એને એવું કહ્યું કે એને તમે અમદાવાદ સ્કૂલમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે મૂકો. પછી એમ કરીને ધીરે ધીરે એને અમદાવાદમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે મૂકો. સરસ ભણવાનું. અમારું સરપ્રાઈઝ કે એના મિત્રો હતા એ એને વધુ મદદ કરવા. અમારે તો કરવાની જરૂર જ ન પડે. એને ન્યુરોઝમાં ને મૌખિક પ્રેક્ટિસ કરાવેલી. એટલે હાથથી લખી ન શકે એટલે એને મૌખિક ટીચિંગ કરાવતા. એટલે એમને એમ કરતા 10મું ધોરણ પાસ થયો, 12મું ધોરણ પાસ થયો. પછી એ કોલેજમાં ગયો કે પપ્પા કોલેજ કરવી છે મારે. એટલે કોલેજમાં એડમિશન અપાવી દીધું. એટલે નાણાવટી સાહેબને રૂબરૂ મળીને એનું એડમિશન કરાવ્યું. બીબીએ થઈ ગયો. બીબીએ થઈ ગયા પછી કે પપ્પા હવે નોકરી કરવી છે. કરો, નોકરી કરો, શું વાંધો છે. એટલે ત્યાં એની જે કોલેજ છે, કોલેજ કેમ્પસમાં કેમ્પસ ઇન્ટરવ્યુ હતા TCS તરફથી. એટલે TCSમાં એડમિશન ફોર્મ ભર્યું, એન્ટ્રન્સ એક્ઝામ આપી, ઇન્ટરવ્યુ લીધો. એનું ઇન્ટરવ્યુ લેનાર સાહેબ હતા એક ગર્ગ સાહેબ હતા. મેં કીધું સાહેબ આ છોકરો આ પોઝિશનમાં છે. મને કે કંઈ વાંધો નહીં, જે છે એ છે, અમે એક્સેપ્ટ કરીશું. એમણે 45 મિનિટ સુધી એનો ઇન્ટરવ્યુ લીધો અને પછી એને નોકરી મળી ગઈ. અમે એને જેને પૂનામાં એક ડૉક્ટર ઓસવાલ, ગુણવંત ઓસવાલ, એ આ પ્રકારની ટ્રીટમેન્ટ આપે છે અને વર્લ્ડ વાઇડ છે એનું તો ઓર્ગેનાઇઝેશન. એટલે ત્યાં પૂના લઈ ગયા. એટલે પૂનાવાળા સાહેબે કીધું મને કે એને કંઈ જરૂર નથી, ખાલી હું આપણું બિલ્સ આપીશ, સર્ટિફિકેટ આપું એ આપવાનું. કન્ટિન્યુઅસ 6 વર્ષ સુધી પૂના ધક્કા ખાતા. દર 3 મહિને પૂના જતા. સાહેબ ઓબ્ઝર્વ કરે, 2 કલાક 4 કલાક બેસે એમના ક્લિનિકમાં. સાહેબ જોડે વાતો કરે. એનાથી અમને બહુ ફાયદો છે. એનો શીખી પછી બીજું શું TCS मैंने नौकरी मेळवी પણ પછી 3 વર્ષ પછી એને ત્યાં ઓફિસમાંથી એવો મેસેજ આવ્યો કે પાર્ટને એમ કે 3 વર્ષ થયા ને એટલે કંઈ આ ટાઈપનું કામ છે નહીં એટલે એને રિલીઝ કરવામાં આવશે. પણ એને પછી થોડો નર્વસ થઈ ગયો, બહુ રડ્યો. કંઈ નહીં બકા, હવે આપણે તો આટલી તો આશા રાખી નથી, પણ ભગવાને આપણી સામે જોયું, કંઈ વાંધો નહીં. પછી એને આમ વખતે એને થોડું એને લખવાનો બહુ શોખ છે. એટલે એને બધું જ ઇંગ્લિશમાં બધા ક્રિકેટ વિશે બધું ઓલિમ્પિકની વચ્ચે રમત કંઈક રમાઈને એવું બધું બહુ જ લખ્યું. પછી આપણા આતો દાદા કરે ને એમના એક મિત્ર છે ગાંધીનગરમાં, એમને એના બધા છાપવા માંડ્યા. ગુજરાતી ન્યૂઝપેપર આવે છે એમાં એ બધું છાપવા માંડ્યા. પછી આમ કરતા એ થોડું વધારે એમ આમ એક્ટિવ થતું ગયું કે કંઈ નહીં આમ કરતા બી વધારે ફાયદો થાય છે. પછી એકદમ ફોન પછી એને આમ બધો વિચાર કરી રમેશ ઈમેલ કર્યો. એ ઈમેલ કરે ને એને તો પછી હવે ઈમેલ
એ વખતે બિલકુલ બીમાર હતા, બહુ બીમાર હતા. એટલે ભાઈ એને ઈમેલ મળ્યો ના મળ્યો તો મને ખબર નથી, પણ પછી થોડા ટાઈમ પછી સામેથી જ TCS-માંથી જ એને ફોન આવ્યો કે દાદા સાહેબ કરી દેવામાં આવ્યો એની બધું હજી તો બધું મોટા મોટા એને લખવું છે, ઘણું બધું કરવું છે એને. પછી બીજું શું, નાનો હતો ત્યારે એ પગેથી ડ્રોઈંગ કરતો હતો. એને ઘણા એવોર્ડ મળ્યા હતા, પણ અત્યારની જેમ પહેલા છે સર્ટિફિકેટ નહોતા આપતા. એ બધા નાના નાના લંચ બોક્સ ને ટેપ રેકોર્ડ એવું બધું પહેલા બહુ જ આપતા હતા. પછી એને ચેસ રમવાનો બી બહુ શોખ હતો. એ પગેથી ચેસ બી રમતો હતો. ચેસમાં બી એને ઘણા એવોર્ડ ને પેલા મેડલ ને બધું મળેલું છે. એટલે બધી રીતે એને સારું છે. એટલે આમ ઘણી વખત આપણે એમ કહીએ કે આવું બાળક પણ અમારા માટે તો આ બહુ લકી છે અમારા માટે. ટીચરોએ, મિત્રોએ બધાએ બહુ જ સપોર્ટ કર્યો છે. અને ખાસ તો આપણે અતુલ દાદાનો, તમારા બધાનો બહુ જ સપોર્ટ છે. કારણ કે અતુલ દાદાએ જો આ ના કર્યું હોત એનું તો એનું બધું જે હતું ને એ ડગી જાય. પણ જો અતુલ દાદાએ એને એનું લખવાનું પર પ્રોત્સાહન આપ્યું ને અને આગળ એને ગુજરાત મેલમાં મોકલ્યું ને એટલે એને કોન્ફિડન્સ વધારે આવ્યો. હજી તો એને બહુ જ આગળ આવવું છે. તમે શું એને કહું છે એ તમે કહો. હા, એ છે ને હાથથી નથી કરી શકતો. હા, એ હાથથી કશું નથી કરી શકતો. એ બધું જ પગના એક અંગૂઠાના ચમકી શકે. તમે એને મેસેજ કરો ને, તમે એને મેસેજ કરો ને તો હજી આપણે તો થોડીક વાર બી લાગે એનો રિપ્લાય કરતા, પણ એને 1 સેકન્ડનો રિપ્લાય નહીં, વાર નહીં લાગે, ફટ લઈને તમને જવાબ આપી દેશે. હા, એનું ઇંગ્લિશ અને ગુજરાતી બહુ જ સરસ છે. તમે ગમે તેવું આલો, મને મેં બહુ લાંબુ લખ્યું હતું તો મને ખ્યાલ આવે મારી જોડે ઝઘડો બંધ કે આટલું બધું બોલીશ તો બધા નાસી જશે. પછી મેં કીધું પણ એટલે તું બોલાવે. હા, તું બોલ. તારે શું બોલવું છે કે આગળ શું શેના વિશે લખવું છે? Morning, you create every day, boy. We're reading more English. UPSC ની exam આપી. પહેલા પ્રોગ્રામમાં છે ને કુલારી સરે એને કીધું હતું કે તારે ટેસ્ટ આપવાનો એટલે IIM માં જોબ લેવાની છે. એને GPSC ની પરીક્ષા આપી, CAT ની પરીક્ષા આપેલી છે, પણ એને સફળતા ના મળી. પછી એનો પ્રયત્ન એવો છે કે એક વખત બહુ જ મહેનત કરી UPSC ની પરીક્ષા આપી છે એને. આ મોટા મોટા મીડિયામાં એમાં લખવું છે એના માટે. કોઈનો સાથ સહકાર મળી જાય ને આ રીતે મીડિયામાં તેને બહુ જ આગળ આવવું છે. બંનેને બહુ સરસ રીતે એને માટે ડિટેલ્સ આપી. હવે ગઈકાલે હું એક લેડીને મળ્યો હતો તો એ બી આ જ ટાઈપનું કામ કરતી હતી. એ કે કોઈ છોકરા એવો હોય, હોશિયાર હોય પણ પોતે લખી ના શકતા હોય તો એક સાથે લખનાર મળે છે તો ત્યારે બી મને કોન્ટેક્ટ કરજો, હું એરેન્જ કરી આપીશ. એટલે આપણા બધા માટે એ સારી વસ્તુ છે અને પાઠ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે એવી બધાની ઈચ્છા છે. ધન્યવાદ. જ્યારે પણ આ લોકો એક્ઝામ આપતા હોય જે નથી કરી શકતા ને તેમને રાઇટરની ઇમરજન્સી જરૂર હોય ને તો તાત્કાલિક થઈ જાય. રાઇટર નથી મળતા. બે ગ્રુપ છે, હવે કહેજો. મને કહેજો. એને બધી ઘણી બધી આપણા GPSC ની બધી ઘણી પરીક્ષાઓ હું એક કોન્ટેક્ટ આપી દઈશ. જેને જરૂર છે બધાને હું કોન્ટેક્ટ આપી દઈશ ને એમને કહી દઈશ. એને તો MPA કરવું છે. હા, કરશે ને કેમ? હા, પણ કહું છું ને કે
હવે આના પછી એક નસીબબેન જે શારીરિક રીતે સતીઓ દોરાવે છે પણ બહુ જ આગળ વધવાનો પ્રયત્ન કરે છે તે પોતાની લાઈફ વિશે કહેશે. એ આવા જ સતીગ્રસ્ત હોય પણ અમદાવાદની બહાર જઈને બી દૂર દૂર જાય છે અને ત્યાં પ્રોગ્રામમાં ભાગ લે છે. નસીબબેન એટલે ત્યાં જ આપે છે ભાઈ. એની ખુશી બધી આગળ છે. એકદમ આ ટેબલ પાસે હેલો નમસ્કાર બધાને મારા નમસ્કાર છે. ગુડ મોર્નિંગ. હું વધારે તો નહીં બોલી શકું કારણ કે આજે મને શરદી થઈ છે એટલે જલ્દી બોલાશે નહીં. પણ મારી જર્ની ક્યાંથી ચાલુ થઈ છે એ તમને બતાવી દઈશ ખાલીથી. મારી જર્ની છે 2017થી ચાલુ થઈ હતી. ફર્સ્ટ મારો શું હતો મારે નારાયણી સેવા સંસ્થાનમાં જે એક સમૂહ લગ્ન હતો દિવ્યાંગ લોકોનો. ત્યાં અમને ડાન્સ માટે બોલાવેલા હતા. એ કદાચ આમાં મેં નથી આપેલો પણ એની સાથે મારી સાથે એક ગુજરાતનો એક પાર્ટનર હતો પણ એને અચાનક બીમાર થઈ ગયો હતો એટલે મારી સાથે નહોતો આવી શક્યો. પણ એ મારે ત્યાંથી છે એક પાર્ટનર આપવામાં આવેલો હતો. એ મતલબ ડફ એન્ડ ડમ હતો. અમે 1 કલાકની અંદર ત્યાં ડાન્સ પરફોર્મન્સ ચાલુ કર્યું હતું. એને પછી ડાન્સમાં સારો એવો અમને ત્યાં રિસ્પોન્સ મળ્યો હતો. એ પછી મારી જર્ની ત્યાં દિલ્હીમાં પાછો મારો બીજો શો થયો હતો. દિલ્હીમાં થયેલો હતો જે ફેશન શો હતો જે નોર્મલ લોકો જોડે હતો મારો, જેમાં મારું સેકન્ડ રનર અપ થયેલી હતી. પછી સુરતમાં, લખનઉ છે, ઘણી બધી જગ્યાએ મારે ગુજરાતમાં બહુ ઓછું થયેલું હતું. પછી રાજકોટમાં થયેલું હતું જ્યાં મારું સિલેક્શન થયેલું હતું રાજકોટમાં. એવી રીતે મારી જર્ની છે ઘણી બધી થયેલી. પછી ગુજરાતની અંદર રાજકોટની અંદર જ મારે 2023ની અંદર એક ડાન્સ પરફોર્મન્સ હતો કે ડાન્સ હતો સ્ટેજ ઉપર. પછી આ છેલ્લા હમણાં જે ગયા અઠવાડિયે મારું એક આ છે સુરતનું છે, ત્યાં મારો 3rd નંબર હતો મારો સુરતની અંદર. સુરતના મારો 3rd નંબર આવેલો હતો ત્યાં. એવી રીતના મારી જર્ની ઘણી થઈ ગઈ. મારે એટલે સ્ટ્રગલ કરવાનો છે કારણ કે હું મારી જાતે જતો ને મારી સાથે મારા ખુદા હતા મારી સાથે સપોર્ટ કરવા માટે. વ્હીલચેર લઈ જવાનું, મારી સાથે લગેજ લઈ જવાનું. મારો ભાઈ મને સ્ટેશન પર મૂકી જતો હતો. પછી ત્યાંથી કુલી અરેન્જ કરતી. કુલી મને છે બસ ટ્રેનની અંદર બેસાડી પછી જતો હતો મને. એટલે મારી પછી ત્યાંથી મને જે બી એનજીઓ હોય ત્યાંથી મને લેવા આવતા અને ત્યાંથી પછી મારે એકલા હાથે સ્ટ્રગલ કરીને મારી વ્હીલચેરની પાછળ મારું લગેજ ભરાઈ જતી હતી. ને એવી રીતના દરેક જગ્યા દિલ્હી, બોમ્બે, કલકત્તા આવી રીતના દરેક જગ્યાએ ગયેલી છું. બોમ્બે છે, વધારે મારું દિલ્હીમાં જ વધારે હશે કે દિલ્હીમાં મારે વધારે કેટેગરી હોય છે તો મારે દિલ્હીમાં વધારે પરફોર્મન્સ થતું હશે. નમા બી મારે છેલ્લા હમણાં સુરતમાં થયું હતું અને હમણાં વડોદરામાં થયું હતું જ્યાં મને જજ તરીકે બોલાવવામાં આવી હતી. એક ફેશન શો હતો ત્યાં જજ તરીકે ફર્સ્ટ ટાઈમ મારું થયું હતું. એટલે એવી રીતના મારી જર્ની અત્યારે ચાલુ છે અને અત્યારે બી મારો સ્ટ્રગલ ચાલુ છે. અત્યારે બી મારે આવતા મહિને જવાનું છે બોમ્બેમાં. અને હા, સ્કૂટર બી મારી સ્કૂટર બી મને ચલાવતા મને નોર્મલમાં શીખવાડ્યું હતું. મારો એક ફ્રેન્ડ હતો જે મને કાંકરિયામાં મને શીખવાડતો. તે નોર્મલ હતો અને મેં 2 પૈડામાં શીખી હતી. મેં ગાડી ચલાવવાનું પહેલાં એ 2 પૈડામાં પહેલાં ચલાવતી. મારો ફ્રેન્ડ પાછળ બેસતો હતો. એ જ્યારે બ્રેક મારવાની આવે એટલે પાછળ બ્રેક મારી દેતો મને શીખવાડતો. મને કોન્ફિડન્સ હતું કે હું પડીશ તો નહીં, મને મારો ફ્રેન્ડ પડવા નહીં દે મને મારી એની જાતે. એટલે હું ચલાવી લેતી ને મને શીખવાડી દેતી ત્યારે. પછી અમને દિલ્હીમાંથી ગાડી મળી હતી, રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાંથી અમને વખતે દિલ્હીમાંથી મળી હતી ગાડી. ત્યારે પછી મને ચલાવતા આવડી ગઈ હતી. અત્યારે હું મારી જાતે બધી જગ્યાએ મમ્મીને ક્યાંય પર જવું હોય મમ્મીને ભાઈને બધાને બેસાડીને લઈ જઈ શકું છું.
નસીબાની ડબલ સીટ લઈને આવ્યા છે. હા, ગયા વખતે બી લઈ ગઈ હતી, મેં બી લઈ ગઈ હતી ગયા વખતે. એટલે આટલો તો કરવાને ગયા છે. મમ્મી પપ્પાનો સાથ છે, મમ્મી પપ્પાએ બહુ સાથ આપ્યો છે, ભાઈઓએ બી બહુ સાથ આપ્યો. તો અમને ભણાવવા માટે બી ભાઈઓએ બહુ મહેનત કરી. મમ્મીએ બહુ એટલે બહુ સખત મહેનત. ભાઈઓ નથી ભણ્યા પણ મને મારો ભાઈ બી દિવ્યાંગ છે, એટલે બંનેને ભણાવવા માટે મારા ભાઈઓ બી બહુ મહેનત કરી છે. મારા પપ્પા તો જો કે અત્યારે હાલમાં નથી, 12 વર્ષ થઈ ગયા ઓફ થયા, પણ મમ્મીએ ને પપ્પાએ ને મારા ભાઈઓએ બહુ સ્ટ્રગલ કર્યા છે અમને ભણાવવા માટે. કારણ કે અમને અહીંયા ભગવાનના મંડળમાં છે, અમે ફર્સ્ટ ટાઈમ મુસ્લિમ હતા એટલે અમને રાખવામાં નહોતા આવતા. પછી પુનાની અમારે એક સર છે, એ ઓફ થઈ ગયા છે, જેમના ઓળખાણથી અમને અહીંયા રાખવામાં આવ્યા હતા અપંગ મંડળમાં. પછી અમે 12 વર્ષ સુધી અમે ભાઈ બહેન ત્યાં કર્યા હતા હોસ્ટેલમાં જ. એ પછી અમે ઘરે આવીને પછી બહુ મહેનત કરી. પછી જોયું કે હવે ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે કંઈક તો મહેનત કરવી પડશે આપણે. કારણ કે હવે ભાઈઓ ક્યાં સુધી આપણને એ લોકો ઘરની એટલી બી જિંદગી છે. તો પછી ફર્સ્ટ જોબ મારી લાગી હતી કોલ સેન્ટરમાં લાગી હતી, જે અત્યારે એજીસ બીપીઓ જેને કહેવાય છે. એ તો અત્યારે બંધ થઈ ગયું છે, પણ અત્યારે એજીસ બીપીઓમાં મારી લાગી તો 2007માં લાગી હતી મને ત્યાં જોબ. એ પછી મારી સ્ટ્રગલ લાઈફ ત્યાંથી પછી ચાલુ થઈ. મારા ત્યાંના જે એજીસમાં જે સ્ટાફ હતા એ બી બહુ સારા હતા. મારી કેમ્પ લાઈફમાં બહાર જવાનું, પ્રોગ્રામમાં જવાનું હોય તો મને તરત હેલ્પ કરતા હતા. એ લોકો મને રજા બી આપી દેતા હતા મને દરેક જગ્યાએ. કે એ લોકોએ બી મને બહુ સપોર્ટ કર્યો છે. મારા સિક્યુરિટી ગાર્ડ ત્યાંના બધા બહુ એટલે હેલ્પ કરી હતી. અને મારા ફેમિલી મેમ્બરને તો બહુ દિલથી ધન્યવાદ કરું છું કે જેમણે મને નસીબબેને પોતાનો સરસ પ્રગતિ અને આખો લાઈફ સ્ટાઈલ બતાવી, અને એટલે આપણે મનુષ્ય ધારે ત્યારે શું કરી શકે છે એ બતાવ્યું કે આવી ક્ષતિઓ છતાં એ અલગ અલગ દેશોમાં એટલે સ્ટેટમાં જઈ અને પોતાનો પ્રોગ્રામમાં ભાગ લે છે. અને આવી સ્થિતિમાં સ્કૂટર ચલાવવું એ બી એક મહત્વનું છે. અને એની સાથે પાછા બી બેસાડવા એટલે કોન્ફિડન્સ કેટલો વધારે જોઈએ એ આપણને ખ્યાલ આવે. તો ઓમથી બધા પરિચિત છે. ઓમ સર્વત્ર છે, ઓમ જ બ્રહ્મ છે. એટલે એના પપ્પા મમ્મી ઓમની વિશે કહેશે. ઓમને જેટલું શીખવાડો એટલું ઓછું છે. એને નવું નવું શીખવાનું હા, અને ઓમ બી પછી એક શ્લોકનું પઠન કરશે. અને ઓમની ઓળખાણ મારે ધીરેકભાઈના જ્યારે એને પગનું ઓપરેશન હતું ત્યારે હું પહેલી વાર મળ્યો હતો, કદાચ 15 વર્ષ પહેલા. ત્યાં મારી ઓળખાણ થઈ હતી. મને અતુલભાઈ લઈ ગયા કે ચાલ આજે તમે કંઈક બતાવો, અને ત્યાંથી મારી શરૂઆત થઈ હતી. તો જિગ્નેશભાઈ પાછા ઉભા રાખો. પેલા બેગમાં નીચેના ખાનામાં છે, આગળ નીચેનું ખાનું છે ને એમાં કેબલ છે. ઓમ વર્ષા જિગ્નેશ વ્યાસ. હલો લગભગ બધાને બધું ખબર હશે શું બોલવું અઘરું છે. ઓમ એ અમારા જીવનમાં લગભગ લગ્ન જીવનના 11 વર્ષ પછી આવેલું મારા સંસાર છે. અને જે 11 વર્ષ દરમિયાન અમે ઘણા બધા ડૉક્ટર્સો, મંદિરો, પૂજા બધું ઘણું બધું કર્યું. અને પછી છેલ્લે હારી થાકીને કંટાળીને અમે બધું બંધ કરી દીધું.
અને પછી કુદરતના આશીર્વાદથી બેઝિકલી અમે 2006માં હું અને મારા વાઈફ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયા હતા અને ત્યાં ગયા પછી 2006માં અમનો જન્મ થયો. એટલે આમ દ્રઢપણે એવી માન્યતા છે, અમે રાખીએ છીએ કે ભાઈ એ ટોટલી શિવ પ્રસાદી છે, શંભુ પ્રસાદી છે. અને કૈલાસ માનસરોવર જ્યારે જઈએ છીએ તો રસ્તામાં એક ઓમ પર્વત પણ આવે છે અને ઓમ શબ્દ પ્રત્યે મને પહેલેથી જ એક લગાવ છે અને રહેશે. અને કુદરતી રીતે ઓમનો જન્મ થયો ત્યારની રાશિ પ્રમાણે નામ અલય, મેષ રાશિ પ્રમાણે આવતું એટલે અમે એનું નામ ઓમ જ રાખ્યું, કોઈ પણ નામ વિચાર્યા વગર. સ્વાભાવિક છે, દરેક કોઈ પણ 11 વર્ષે જ્યારે બાળક સંતાન જન્મે આપણા ઘરે આવે તો એકદમ ખુશ થઈ જતા હોય છે, એઝ યુઝ્યુઅલ થયું. પણ સમય જતો ગયો, પસાર થતો ગયો, તેમ તેમ તે પોતાની જે નોર્મલ બાળક દિનચર્યા કરતો હતો એ નહોતો કરતો. એટલે કોકે મને એમ કીધું કે તમે પીડિયાટ્રિક ડૉક્ટર બતાવો. એટલે જે તે સમયે પીડિયાટ્રિક ડૉક્ટર બતાવ્યું હતું મેં. અને એક વસ્તુ તો વધારે કરવાની કહું કે એના જન્મ વખતે એને કાચની પેટીમાં લગભગ 22 દિવસ સુધી રાખવામાં આવેલો હતો. અને પછી પીડિયાટ્રિક ડૉક્ટરને બતાવવા માટે ગયા, ત્યાં આગળ કીધું એને ભાઈ કસરત કરવી. અમે કસરત તો અમે કરાવીએ છીએ, પણ ત્યારે કંઈ ખ્યાલ નહોતો. જે તે સમયે ઘરે આ નવડાવવા માટે આવે આપણને, એ નવડાવતા હતા અને કસરત કરાવતા હતા, આપણે ટાઈપની કસરત સમજતા હતા. પણ પછી ખ્યાલ આવ્યો કે એને ફિઝિયોથેરાપી વસ્તુ છે. એટલે અલગ અલગ અમે જગ્યાએ ફિઝિયોથેરાપી કરાવતા ગયા અને છેલ્લે અમે લગભગ કરોડોમાં લગભગ 15 વર્ષ સુધીની કસરત કરાવડાવી. ડ્યુરિંગ ધ પીરિયડ અમારો કોન્ટેક્ટ થયો માનનીય શ્રી અતુલ દાદા સાથે થયો અને જે તે સમયે એક વિચાર આવ્યો કે ભાઈને આપણે આ પ્રકારના 18 વર્ષથી તે સમયે આપણે એવું રાખ્યું હતું નિયમ કે 18 વર્ષથી નીચેના બાળકોને આપણે બોલાવીએ અને એમાં કંઈક આપણે કરીએ. અને એ પ્રમાણે યુનિક ચિલ્ડ્રન ક્લબની સ્થાપનાની શરૂઆત થઈ. અને શરૂઆતનું સૌથી પહેલું બાળક જો કહેવામાં આવે જે તે સમયે તો એક ઓમ હતો. અને સમય પસાર થતો ગયો અને એક બીજો પ્રોજેક્ટ અતુલ દાદા લાવ્યા, એ જે હતો ઓપરેશનનો હતો કે ભાઈ ઓપરેશન કરો. અને ગંજવાલા સાહેબ સાથે મેં લગભગ 2 ઓપરેશન કર્યા. અને જે તે સમય પછી ઓમ બેસતો થયો. ઓમ અતુલ દાદાના જે પ્રોજેક્ટ વખતે એને બંને વખત એને અતુલ દાદાના સાથ સહકારથી, એમના મિત્રોના સહકારથી બંને વખત ઓપરેશનમાં અમને ઘણી બધી રાહત મળતી ગંજવાલા સાહેબ તરફથી અને બીજા આર્થિક ખૂબ ખૂબ આભારી છું. અને જે પ્રમાણે વાત કરી આપણે જયના પપ્પાએ મહેશભાઈ કે ભાઈ અતુલ દાદાના થ્રુ જ કે ભાઈ આજના પ્રોગ્રામમાં જે ડ્રોઈંગ કર્યું કે વાત કરી દ્રષ્ટિની વાત થઈ, તેવી જ રીતે ઓમની વાત કરીએ તો બેઝિકલી ઓમનો ફર્સ્ટ શો એ અતુલ દાદા એક પ્રોગ્રામ જે રાખ્યો હતો જ્યારે ઓમની ઉંમર લગભગ 4 વર્ષની આસપાસ હતી ત્યારે હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ રાખ્યો હતો. અને આજે લગભગ નાના મોટા 1000થી વધુ સ્ટેજ શો પરફોર્મ કરેલા છે, જેમાં 50થી લઈ અને લગભગ 50,000 સુધીનું ક્રાઉડ એને ફેસ કરેલું છે. શરૂઆતના દિવસોમાં અમને બીક લાગતી હતી બેઝિકલી કે ભાઈ એ ગાશે નહીં ગાય, કારણ કે લાઇટ મોટા મોટા સ્ક્રીન્સ હોય, LED સ્ક્રીન્સ હોય અને કંઈક પણ નાની હરકત આમાં ના પાડતો હોય એટલે લોકોને ઓડિયન્સને શું લાગે એની ગાવાની ઈચ્છા નથી, પેરેન્ટ્સ એને કંઈક જબરદસ્તી કરતું લાગે. પણ બેઝિકલી મારી બોડી લેંગ્વેજ એને તરત થોડું કુદરતી સારું સમજી જાય છે કે ભાઈ પપ્પા શું કહેવા માંગે છે, એટલે તરત એ ગાવાનું સ્ટાર્ટ કરી દે. આમાં 2 વસ્તુ મહત્વની પાછળ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય કંપની એમાં મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગ બેઝિકલી, તો એમાં એના મમ્મીનું છે બેઝિકલી એને શ્લોક ગવડાવવા, કયો પ્રોનાઉન્સિસ કેવી રીતે કે ઉપર લઈ જાઓ, કયો નીચે લાવો, એ બધી વસ્તુ એ કરે અને માર્કેટમાં પ્લેસમેન્ટ બેઝિકલી હું વેટ છું. પણ આ જગ્યાએ હું 100% કહું બેઝિકલી કે જે બીજા બાળકો છે એના જગ્યાએ ઓમ કશું જ નથી બેઝિકલી. ખાસ કરીને મેઇન શરૂઆતની વાત કરીએ આપણે તો એક જયની વાત કરીએ કે ભાઈ જય છે જે જયના પપ્પાની આગળ કશું જ નથી બેઝિકલી, કે જે એઝ એ બિંગ એ સિંગલ પેરેન્ટ્સ તરીકે આટલું કરી રહ્યા છે. સેમ એઝ વેલ એઝ દ્રષ્ટિની વાત કરીએ કે તપ, ત્યાગ, તપશ્ચર્યા બધું એમની પાસે છે કે હું દરેક આપણા ફેમિલીના દરેક ગ્રુપ મેમ્બર્સને નજીકથી ઓળખીએ છીએ, એમને જોઈએ છીએ અને એમાંથી હું પોતે મોટિવેશન અંદરથી લેતા રહીએ છીએ બેઝિકલી.
એવા અનેક દાખલાઓ છે. આપણા ગ્રુપમાં એવા પણ દાખલાઓ છે કે જે ખાસ કરીને એવા 3 થી 4 બાળકો ગ્રુપમાં એવા છે કે જેણે આપણા બાળકોના સ્પેશિયલ બાળકોને દત્તક લીધેલા છે. તમે છો કે તમે છો, ઘણા બાળકો એવા એક્ઝામ્પલ છે. ખરેખર એ લોકોની સાથે મારું નંદન મસ્તિષ્ક તૂટી ગયું. ઓમની વાત કરીએ કે ઓમ જ્યારે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં એનું નામ માટે લગભગ હું છેલ્લા 3-4 વર્ષથી ઘણા જે તે સમયે પ્રયત્ન કરતો હતો. એક સમયે એ લોકોએ મને ના પાડી દીધી કે ભાઈ એનું નામ નોમિનેટ કરવામાં નહીં આવે કરીને. એટલે મેં કીધું કેમ નોમિનેટ નહીં કરો? એટલે કોઈ જવાબ એવો આપ્યો કે ભાઈ આ એક અનક્રેકેબલ રેકોર્ડ્સ છે, આ રેકોર્ડ ભવિષ્યમાં કોઈ ક્રેક નહીં કરી શકે. એટલે મેં કીધું તો પછી હું મીડિયામાં જઉં છું. મેં કીધું કારણ કે તમે રેકોર્ડ નથી લેતા. તો એટલે કોઈ પણ હિસાબે એમણે એ રેકોર્ડ લેવો પડ્યો, લીધો અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લીધા પછી નાના મોટા લગભગ 20 વર્લ્ડ રેકોર્ડ્સમાંની નામના છે બુકનું નામ આવ્યું. સેમ એઝ વેલ એઝ તમારી ઉપસ્થિતિમાં એક વસ્તુ જરૂર જણાવવા માંગુ છું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ એમાં એ રીતે હતું કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારમાં લગભગ હું છેલ્લા 4 વર્ષથી પ્રયત્ન કરતો હતો, એનું નામ નહોતું લાગતું. એટલે મેં જે તે સમયે આજથી લગભગ 4 વર્ષ પહેલાં તમે જોજો, ઓબ્ઝર્વ કરજો, એમાં ક્યારેય કોઈ દિવ્યાંગ બાળકને લોકો લેતા નહોતા. એટલે મેં એમને એક મેલ કર્યો કે ભાઈ તમે દિવ્યાંગ બાળકો અને નોર્મલ બાળકોને તમે કમ્પેરિઝન ન કરી શકો. કાં તો તમે એની ટકાવારી ઓછી રાખો અથવા તો કોઈ એકાદ 2 સીટ તમે એને રિઝર્વ રાખો. એટલે એમનો મેલ આવ્યો ઓકે ગો હેડ. તમે લગભગ 3 વર્ષ પછીના તમે કોઈ પણ જેનો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારના એવોર્ડનું તમે લિસ્ટ જોશો તો એની અંદર કમ્પલસરી મિનિમમ 2 થી 3 દિવ્યાંગ બાળકોનો રાખે છે. એક આ મેલથી આટલો આપણને કેટલો ફાયદો થયો. અને બીજી મેઇન વસ્તુ કહું કે હોમ એ 18 વર્ષથી નીચેના બાળકોમાં એક બાળક એવું છે જેને બંને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળેલો છે. પણ એ એવોર્ડ પાછળ એટલી બધી હતું કારણ કે જે તે સમયની વાત કરીએ તો હાર્દિક પટેલનું ભયંકર આંદોલન ચાલી રહ્યું હતું. અંદર આરટીઓમાં અંદર ઘૂસવા નતા દેતા, કલેક્ટરની સાઇન કરાવી પડે, દિવસોના દિવસો બેસી રહેવું પડતું હતું. અને એક ફાઇલની કિંમત છે ત્યારે ઓફલાઈન છે ફાઇલ કરવામાં આવતી હતી. એક ફાઇલની કિંમત જે તે સમયે કલર ઝેરોક્ષ સાથે મારી 50,000 રૂપિયાની ફાઇલ કરી હતી. એ મારે 4-4, 5-5 ફાઇલ બનાવવી પડતી હતી. હવે અત્યારે ફિઝિકલી ઓનલાઈન થઈ ગયું, સિસ્ટમ બધી ઘણી બધી સુધરી ગઈ છે. હોમની જો વાત કરીએ કે હોમ એ દિવસે દિવસે હવે મોટો થતો જાય છે. એ માઇનરમાંથી મેજર થતો ગયો છે. એના પ્રમાણે એનું વાણી, વ્યવહાર, વર્તન બદલાતું જાય છે. એમાં પણ મારે ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય છે. અને ખાસ કરીને એ પ્રકારના બાળકો માટે સાહેબ આપણે પણ રિક્વેસ્ટ કરી રહ્યો છું કે જો એકાદ પ્રકારનું કોઈ એજ્યુકેશન લેવલનું કોઈ સેશન ગોઠવાય તો વધુ સારું રહેશે મારા હિસાબે. અને બીજું ખાસ એ મારે અહીંયા આગળ અગત્યની વસ્તુ કે આપણે જે આપણા બાળકોની જે વાત કરવામાં આવી આવે છે તો એને સૌથી પહેલું આપણે હાઇજીનની વસ્તુ સૌથી વધુ રાખીએ કે બને એટલું રાખીએ. અને ખાસ હર્ષની વાત કરું તો તમારે મોબાઈલથી દૂર રહેવું પડે બરાબર છે. તો કહેવાનો મતલબ બેઝિકલી એ છે કે હું દરેક રીતે આપણે જોઈએ છે દરેક બાળકને નજીકથી ઓળખું છું અને એમાં લોકોમાં પરિવર્તન નજીવો પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ. બીજું કંઈ નહીં કે ખાસ કરીને શારીરિક, માનસિક અને આર્થિક રીતે પરિવારનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. જો પરિવાર સાથે નથી હોતા તો આપણે કશું જ નથી કરી શકતા. થેન્ક યુ. દરેક બાળકની પ્રગતિ માટે માતા અને પિતા બંનેનો સહકાર જરૂરી છે, જે આપણે હોમમાં જોઈ રહ્યા છે. માતા બી એને અમુક રીતે ટ્રેન કરે છે, પિતા બી એને આગળ વધવામાં મદદ કરે છે. એટલે હોમની પ્રગતિ ધીમે ધીમે વધી રહી છે. હવે હોમ આપણી સમક્ષ એક શ્લોક બોલશે. આવશે
त्र्यम्बकं यथातवं शिरः सुगन्धिकं सुगन्धिवस्तिरावनं सर्वार्थनिरन्दनं मृत्योर्मोक्षमामृतम्। ઘણીવાર તમે દિલથી વિચાર કરો કોઈ વ્યક્તિને મળવાનો અને એ તમને તરત જ મળી જાય, એનો અનુભવ મને ગઈકાલે થયો. હું જનરલી આગલા દિવસે એકવાર અહીંયા આગળ આવું છું એ બીજા દિવસનું બધું બરાબર સેટ થયું છે કે નહીં, અને વિચાર કરતો આવતો હતો કે હું પૂનાની સરને ફોન કરું કે એમને મળવા જવું. તો હું ત્યાંથી એન્ટર થયો, મેં સામે જ પૂનાની સરને જોયા. એટલે પછી અમે બંને આખી 10 મિનિટ વાત કરી. મેં કીધું કે તમે વિચારશો એ કે મારે બહાર જવાનું છે. મેં કીધું તમે બહાર જજો, અમને વાંધો નથી, પણ ખાલી 5-10 મિનિટ બી તમે આવીને જશો તો અમને વધારે પ્રોત્સાહન મળશે. તો આજે અહીંયા આવ્યા છે તો આપણને થોડું ગાઈડન્સ આપશે. સૌથી પહેલાં તો બધા વાલીઓને વંદન કરું છું. આપ જે સંઘર્ષ કરી રહ્યા છો એનું કોઈ કમ્પેરિઝન નથી. આપની મહેનતથી જ છે ઓમ, દીકરા, દીકરી બધા અહીંયા સુધી પહોંચ્યા છે, અને સંઘર્ષ કરતા રહેવું પડશે. આ સંઘર્ષ ક્યારેય પૂરી થવાની નથી. જેટલો વધારે સંઘર્ષ કરશો એના વધારે વિકાસ થશે. તો ત્યાં એક એવી સેવા છે જે નિરંતર ચાલે જ કરવાની છે. હું ખરેખર તો કંઈ કહેવા માટે આવ્યા હતા, પણ મને બહુ શીખવાનું મળ્યા છે. અમુક ટાઈમ તમે કંઈ જાઓ તો તમને વધારે પ્રોત્સાહન મળે છે કે વાલીઓ જ બધું કરી શકે છે, વાલીઓ જ પણ કરી શકે છે. અને જ્યાં આપણી વાત બિલકુલ સાચી છે, જ્યારે વાલીઓ ધ્યાન આપે, પરિવારના સભ્ય ધ્યાન આપે, ત્યારે જ બાળકનો વિકાસ થાય છે. એક જ બે વાત ખાસ મારે આપણે જણાવવાની કે ખાસ કરીને જે બાળકો 12મા પાસ કરી રહ્યો છે અથવા ગ્રેજ્યુએટ છે એના માટે ત્યારે બહુ સારી તકો ઊભી થઈ છે. ક્યોંકિ ગુજરાત સરકારમાં, ગુજરાત રાજ્યમાં હાઈકોર્ટના આદેશ આવ્યા પછી અત્યારે બહુ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ ચાલી રહ્યા છે અને 26,000 દિવ્યાંગજનોને નોકરી આપવાના છે. તો દુઃખની વાત એ છે કે એટલા બાળકો જે ક્વોલિફાઈ કરી શકે લાયકાત પ્રમાણે મળી નથી રહ્યા. क्योंकि આપણે જ્યારે કલ્પના કરી હતી કે 1995 થી લઈને 2024 સુધીનો બેકલોગ સરકાર ભરવા માટે તૈયાર થશે. મારી આપને વિનંતી છે, ખાસ કરીને યુપીએસસી ની વાત કરી અને જીપીએસસી માં ટ્રાય કરવાનું. જીપીએસસી માં ક્રેક કરવું થોડું સહેલું છે, ક્योंकि આ ટીમ બહુ સારી છે અને લોકો ખરેખર અમુક ટાઈમે સરકારની ટીકા કરતા હોઈએ છે, પણ ત્યારે સરકાર બી સારું કામ કરતી હોય છે. આ વખતે તો સરકાર બી સારું કામ કરી રહી છે. આપણે નવાઈ લાગશે, આજે તમે છાપામાં વાંચો કે ડીઓએ આજની કચેરી રવિવાર છે પણ એને કચેરી ચાલુ રાખે છે. બેને જે વાત કરી કે રાઇટર અને રીડર રાઇટર નથી મળતા, મિસ્ટર ચૌધરી જે ડીઓ છે એને આદેશ કર્યો છે કે આજે 10 થી લઈને 5 વાગ્યા સુધી ડીઓની કચેરી ચાલુ રહેશે. તો કોઈ બી વિદ્યાર્થી જે 10મા 12મા પરીક્ષા આપી રહ્યા છે એને કોઈ કારણથી રાઇટર નક્કી નથી થયા તો લોકો આજે રજા દિવસે ચાલુ રાખીને રાઇટરની વ્યવસ્થા કરશે. મારી આપને વિનંતી છે કે ખરેખર ગુજરાતમાં ઘણા લોકો છે, યુવાન લોકો છે, ઘણા એવા ગ્રુપ છે કે જે રાઇટરની સેવા આપે છે. તો સવાલ એક જ કમ્યુનિસ્ટથી અપ્રોચ કરવું પડે અને કેવું પડે કે મારે આ તારીખે આ દિવસે આ રાઇટર જોઈએ છે અને એની પૂરી ગાઈડલાઈન છે. પૂરા સરકારે નિયમ બનાવી દીધો છે અને મને કહેતા કોઈ સંકોચ નથી કે ઘણા સરકારના અધિકારીઓ આપણને કોઓપરેટ કરી રહ્યા છે. ઇવન છેલ્લી ઘડીએ
જ્યારે આપણે રેન્ક નક્કી નહીં થાય આપણે લઈને જઈએ જેની લાયકાત મેચ થતી હોય એક ધોરણ ઓછું જોઈએ છે એ લોકો આવું કરતા હોય છે. પણ સવાલ એક જ છે કે આપણે થોડા એડવાન્સમાં એનું પ્લાનિંગ કરવું પડશે, કોઈને તૈયાર કરવું પડશે, કોઈને પ્રોત્સાહન આપવું પડશે કે સમય હાજર રહે. અને જ્યારે આપણે તકલીફ હોય, મારા 2-3 ગ્રુપ છે અહીંયા, શારદાબેન કરે છે, તારકભાઈ કરે છે, મનુભાઈ કરે છે, 12 ગ્રુપ છે, એ લોકો રાઇટરની વ્યવસ્થા કરે છે. જ્યારે આપણે તકલીફ હોય પ્લીઝ લેટ અસ નો. આ સંસ્થા એના માટે છે. એક રાઇટરના અભાવે કોઈને નોકરી ના મળે આ તો બહુ મોટો અન્યાય છે. ઇવન ફેમિલી મેમ્બર બી રાઇટર થઈ શકે છે જેની લાયકાત એક ધોરણ ઓછી છે, અથવા પડોશમાં છે, સગામાં છે, સંબંધીમાં છે, મિત્ર છે, કોઈ રાઇટ વ્યક્તિને સેવા આપવા માંગે છે. સરકારે ઘણા લિબરલ લોક કર્યા છે. અને બીજી અગત્યની વાત, ખાસ કરીને એવા બાળકો કે જે ગ્રેજ્યુએટ છે અથવા 12મું પાસ કર્યા છે, આપણે એક ક્રાંતિકારી પગલો સરકારે લીધા છે કે આ વર્ષથી વિકલાંગતાની જોબ રોસ્ટરમાં આવી રહી છે. રોસ્ટર મતલબ એ હોય છે કે જેટલી નવી પોસ્ટ આવશે તેમાંથી 4% પોસ્ટ દિવ્યાંગજનો માટે આરક્ષિત છે અને એ કોઈ ચેન્જ કરી જ ન શકે. રોસ્ટર મતલબ એ હોય છે કે એને આ જગ્યા માનો કે દીકરી બાય ચાન્સ ગ્રેજ્યુએટ હોય અને એને ચોક્કસ નોકરી મળવાની છે. આજની તારીખમાં જે લોકો ગ્રેજ્યુએટ છે અને પરીક્ષા આપવા માટે તૈયાર છે અને તૈયારી કરે છે તો ત્યારે 100% જોબ મળવાની છે. क्योंकि सरकार ने 26,000 नौकरी आपको छोटो જ નથી. હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન ચાલે છે અને હાઈકોર્ટ ત્યાં સુધી આ કોટા પૂરા ના થાય એ કન્ટેમ્પ્ટ પિટિશન વિડ્રો કરવાની નથી. આ પ્રોમની વાત કરીએ 2,000 શ્લોક કંઠસ્થ કરવું એ સ્વામી વ્યક્તિ નથી કરી શકતા. और एक नायक मित्र છે કુણાલ શાસ્ત્રી, લગભગ ઓમની રાહ પર જ અને એને પીએચડી કર્યું છે અને ત્યારે વિદ્યાર્થી અહીંયા મારા પરમ મિત્ર છે, કથાકાર થઈ ગયા છે. તેની આપણે કથા કરાવી હોય ને 2 વર્ષ પછી ડેટ મળે છે. 2 વર્ષ સુધી એ ટોટલી બ્લાઇન્ડ છે, બિલકુલ ટોટલી બ્લાઇન્ડ છે. નોકરી મળતી હતી એઝ એ લેક્ચરર. એને કીધું મારે નોકરી નથી કરવી, મારે સમાજમાં જઈને એક દાખલા બેસાડવું છે કે અંધ વ્યક્તિ બી સમાજને માર્ગદર્શન આપી શકે છે. વેદ પુરાણની ગીતાની કથા અધ્યાયની બધી કથા કરીને એને ઓમની બધું કંઠસ્થ કરેલું છે. 5 કલાક સુધી કોઈ બી ચોપડી જોયા વિના, કોઈ બી બ્રેન માસ્ટર વિના એ તમને ધાર્મિક વિધાન પર લેક્ચર આપી શકે છે. મેં કથા સાંભળી છે. મારા પ્રમાણે કુણાલ શાસ્ત્રી નેક્સ્ટ બાપુ મોરારી છે એવું આપણે કહી શકાય. અને બાપુ મોરારી તેને મળવા ગયા હતા કે કુણાલ, મને ખબર છે કે લોકો મારી રિસ્પેક્ટ કરે છે, મારી કથા સાંભળે છે, પણ તું જે કથા કરે છે ને મારા કરતા આગળ છે. ક્યોંકि તું બધા પુરાણોને લિંક કરે છે, બધા પુરાણો લિંક કરીને કંઠસ્થથી યાદાશથી તું બધું કરે છે જે હું નથી કરી શકતા. મારે વચ્ચે જોવું પડે કે કયા પુરાણથી કયા વેદથી ક્યાં જવાનું છે. બધા બધું કરું છું. હું ઈચ્છું છું કે એક દિવસ હું બી સમાજની સામે જઈને સમાજને શું છે સામે વ્યક્તિઓ દરેક છે કે થોડા ટેકનોલોજી વાપરીને એને એવા લાવી શકે કે અંદર રિકોર્ડિંગ કરીને અથવા કંઈ કરીને એ સમાજમાં જઈને સમાજના દીકરીમાં સમાન કરી શકે છે. એઆઈથી ઘણું શક્તિ મળી રહ્યા છે. આપણી ટેકનોલોજી બહુ સરસ આપી રહી છે. હું આ સંસ્થા તમારી સાથે છે અને જ્યારે બી સંસ્થાની મદદ પડે અમે ચોક્કસ આપણી સાથે છીએ. ખાલી એક જ વાત કહેવા માંગુ છું, આ સંસ્થા નામ તો અંજન મંડળ છે, પરંતુ લોકો બહુ લાર્જ સ્કેલ પર આવા બાળકો માટે કામ કરીએ છીએ. દેશમાં કોઈ સંસ્થા નથી જેના પૂરે ગુજરાત રાજસ્થાનમાં 34 ડે કેર સેન્ટર છે. આજની તારીખ પર સંસ્થા 34 ડે કેર સેન્ટર ચલાવે છે. તેમાં ઓમ જેવા એના જેવા નાના બાળકો જે 5 વર્ષથી હતા એ લોકોને ઘર આંગણે સેવા મળે. અમદાવાદમાં 4 સેન્ટર ચાલે છે, અહીંયા ચાલે છે, ઉસ્માનપુરા ચાલે છે, પારડી ચાલે છે, નર્મદા ચાલે છે અને બીજું લોકો મણિનગરમાં પ્લાનિંગ કરી રહ્યા છીએ. સેક્ટર રાખી રહીએ છીએ. આવતી 28 તારીખે વિજયપુરમાં મંદિરમાં શરૂ કરી રહ્યા છીએ. એ પછી ગોવામાં જૈન
દેરાસર જગ્યા છે ત્યાં શરૂ કરી રહ્યા છે. એનું કારણ છે કે આપણે કીધું કેટલા જલ્દી આ બાળક આપણે શોધીને સેવાને સમૂહ આપીશું, સેવા આપીશું, એનો વિકાસ હવે થશે. મારી આપને વિનંતી છે, આ બધા બહુ સજાગ વાલીઓ છો, આપે સંઘર્ષ જોયા છે, જે સંઘર્ષ આપે જોયા છે એ બીજા કોઈ ના જોઈ શકે. જે તમને મારા બાળકને બીજા બાળક મળે, નાની ઉંમરના છે, તમે વાલીને પ્રેરણા આપો, એને પ્રોત્સાહન આપો. જો મેં સંઘર્ષ કરીને મારા દીકરા દીકરીને અહીંયા સુધી લઈને આવ્યા છો, તમે બી સંઘર્ષ કરો, તમે બી મહેનત કરો, તમે માર્ગદર્શન આપો. અને જ્યાં જ્યાં આપણા જે સેન્ટર છે 24 જગ્યા નજીકમાં જે જગ્યા હોય એ બધી સેવાઓ તદ્દન નિઃશુલ્ક હોય છે. કોઈ સેન્ટરમાં કોઈ પ્રકારનું કોઈ ચાર્જ કરવામાં નથી આવતા. સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓટી બધું ફ્રી આપવામાં આવે છે. તો તેના કારણ છે કે વાલીઓ જે સંઘર્ષ કરવા માંગતો હોય એમાં ફૂલને જો ફૂલની માફી જો મને કે સાથ આપીએ તો એને સંઘર્ષ સફળ થઈ જશે અને જીવન વિકાસ કરી શકે થઈ જશે. હું ફરી એકવાર હું આ બધાને વંદન કરું છું, દીકરીને અભિનંદન આપું છું કે તમે જે કરી રહ્યા છો બહુ મોટી ચીજ છે. એમાં તો ખોટું છે, સ્માને વ્યક્તિ બી નથી કરી શકતા જે આ પછી કરો છો. તમારે માટે જીપીએસએમ અરજી કરી છે? ક્યારે કરી? એક્ઝામ માટે આવ્યા છે રિઝલ્ટ? ફરી આવી છે, રાઈટ? તો જીપીએસસીમાં છે ને આ બાળકો માટે રિઝર્વેશન છે અને મને બહુ ગર્વ છે કે આ જીપીએસસીની ટીમ છે એ ખરેખર બહુ સારું કામ કરી રહી છે. ખાલી તમારે એક્ઝામ આપવું પડે અને પાસ કરવું પડે અને એનું કોમ્પિટિશન સામાન્ય વ્યક્તિ સાથે નથી. આ સ્પેશિયલ ડ્રાઈવ છે, ખાલી ને ખાલી દિવ્યાંગ બાળકો માટેનું ડ્રાઈવ છે. તો એના કોમ્પિટિશન 100% સામાન્ય વ્યક્તિઓ સાથે નથી. એ દિવ્યાંગની અંદરથી જે લોકોને પાસ થશે એને નોકરી આપવાના છે. હમણાં દરરોજ 2 થી 3 લોકોને, કોઈને બેંકમાં, કોઈને જીપીએસસીમાં, કોઈને ગૌણ સેવા મંડળમાં નોકરી મળી રહી છે. હું ફરી કહેવા માંગુ છું કે 26,000 લોકોને આ નોકરી આપવાની છે. બહુ મોટી ફિગર કહેવાય છે અને આવતા વર્ષે 4% પ્રમાણે નવી નોકરીઓ આવવાની છે. તો જે બી આપણે માર્ગદર્શન જોઈએ, અરજી કરવી હોય, એમાં તકલીફ હોય તો બિલ્ડિંગ નંબર 8માં અંજલિબેન છે, એ તમને બધામાં ઓજસમાં અરજી કરી આપે છે, બધું ગાઈડ કરે છે, કેવી રીતે સર્ટુલ આપે. એવું પૂછે છે કે એજ લિમિટ છે એમાં? 28 + 5 33 વર્ષ. 33 વર્ષ. હા, 33 ઓછો હોય એ લોકો લે છે, પણ અમુક જોબ એવી છે કે લોકો રિલેક્સ બી કરતા હોય છે. કેટલી હા, મતલબ એને 30 કો ચાલે છે. વેરી ગુડ. 3 વર્ષ માટે એલિજિબલ છે. થોડી છે તમારી આપણે વિનંતી છે કે એક વારમાં એક્ઝામ એમને આપી દેવાતા હતા, થોડીને તૈયારી કરાવી પડે. હા, કે તૈયારી. એને કોચિંગ ક્લાસીસ છે ને અમારે ત્યાં ચાલે છે. આ બિલ્ડિંગ નંબર 8માં અમે લોકો ઓનલાઈન માટે ચલાવી છે, બધાને લઈ શકીએ છીએ. પણ સર એને 10 થી 6 તો જોબ હોય છે. ઇવનિંગ કો નજીકમાં કોચિંગ ક્લાસ હોય તો એક જ છે કે એને મિનિમમ માર્ક્સ લાવવા પડે. એમાં કમ્પ્રોમાઇઝ નથી. જ્યારે કટ ઓફ છે એ લાવવા પડે. તો એકવાર તમે ઇવન હું તો કહું છું હા. એને હું તો રજા પાઈ દઉં. 3 હા, એટલે થોડો ટાઈમ નોકરી કરે શું કહેવાય કઈ નથી. પણ એકવાર એ જીપીએસસી ક્રેક કરી લેતા ક્યોંકિ શું આગળ આશાવાદ કરી રહ્યો છું. અત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે એને મોનિટર કરી રહ્યા છે. એનું કોઈ કારણ નથી કે લોકો ગડબડ કરી શકે તો આપણને એમને ફેલ કરી દે અથવા નહીં કરે, શક્ય જ નથી. ક્યોંકિ એ લોકોને ભરવાની છે અને એ લોકો મોનિટર કરી રહ્યા છે. ગડબડ શક્ય જ નથી. ખાલી એક જ છે, એક વસ્તુ આપણું કંટ્રોલ નથી કે જે મિનિમમ કટ ઓફ છે એ લાવવું પડે. એમાં કોઈ કંઈ ન કરી શકે. તો મારી આપણે વિનંતી છે કે આ તો બહુ હોશિયાર છે, થોડી એની મહેનત કરાવીને, પ્રાઇવેટ ટ્યુશન કરાવીને, કોઈને ઘરે બોલાવીને કે જીપીએસસી તૈયારી કરાવીને, અને બહુ અઘરું નથી હોતું. એમાં ખાલી જનરલ નોલેજ, લોજિક, ઇંગ્લિશ અને સ્મોલે સબ્જેક્ટ છે એ જો બહુ અઘરું નથી હોતું. ખાલી એક જ છે કે એને એક્ઝામ આપવી પડે, પેપર પૂરા કરવું પડે અને કટ ઓફ માર્ક્સ આવે એ જરૂરી છે. અને બીજી વાત આપણે બધા માટે અત્યારે કટ ઓફ 100% સામાન્ય વ્યક્તિ સાથે આપણે મેચ નથી કરવાના. આનું કટ ઓફ જુદું છે. પણ સર એવું છે ને એ અમુક બધું વાંચે પણ રાઇટર, કોઈ બી રાઇટર હોય ને એ બહુ સમજી નથી શકતા. આમે આનાથી તો નાનો હોય જ. તો છે ને તમારે એવા રાઇટર શોધી જાય કે જે સેવા ભાવે છે
એને એડવાન્સમાં એની સાથે બેસાડીને ટ્રેનિંગ આપે. શું બોલે? Directly નહીં કરી શકે. માનો કે તમે સાથે બેસાડી દો. એને એડવાન્સમાં મહિના 15 દિવસ એ લોકો બેસીને વાર્તાલાપ કરે અને કમ્પ્યુટર આપે છે તો એ તો પોતે લખી શકે છે. કમ્પ્યુટર સોફ્ટવેરથી એક્ઝામ આપી શકાય છે. તો રાઇટરની જરૂર જ નથી. હમણાં જે નવું સિસ્ટમ આવી ગયા છે જે આપણે કમ્પ્યુટર આવડતું હોય તો આપણે એમાંથી ડાયરેક્ટ એક્ઝામ આપી શકીએ. આપી શકે છે? હા, બિલકુલ બિલકુલ ઓપ્શન છે. તમે કમ્પ્યુટરમાં આપી શકો છો, એમાં આપી શકાય છે. અને નવા ગાઈડલાઈનમાં 3 વર્ષ પછી ફક્ત કમ્પ્યુટર પર તપાસે, રાઇટર નહીં પડે. 3 વર્ષ માટે ઓપ્શન આપી છે તો વધારે ઓપ્શન છે. પણ મારી વિનંતી છે કમ્પ્યુટરમાં થોડું એને તકલીફ પડશે, સ્પીડ ઘટી જાય છે. જે રાઇટરને આપ થોડા ટ્રેનિંગ આપો ને સાથે બેસાડીને 15 દિવસ, મહિના, 2 મહિના એને પે કરો. તો લોકો છે કોઈ ગરીબ હોય છે તો જરૂરી હોય તો આપણે થોડા પે કરીએ તો લોકો આવવા તૈયાર છે. સેવાભાવી લોકો બી હોય છે. થોડી મહેનત કરવી પડે તો કે આજે જે મેચ ચાલી છે ને એ ગુજરાત અને ભારતના ઇતિહાસમાં પહેલી વાર ચાલી રહી છે, શાયદ છેલ્લી વાર છે. પછી ખાલી આપણે દોસ્તોને પહોંચતા હોય ઉમેશ પાછી નહીં આવે તો 1995 થી લઈને 2024 નું બેકલોગ એ લોકો પૂરા કરવાના છે. પછી જે નવી જોબ આવશે એ પણ નોકરી કરશે. મારી આ બધાને વિનંતી છે, આપ કેટલા ભણેલા છો? 12. અમુક તરફની જોબ બી આવે છે તો મોટાભાગ એક જ તકલીફ થઈ છે, મોટાભાગની જોબ ગ્રેજ્યુએટની છે. તો એ માટે એક લિમિટેશન આવી જાય છે. આપ ગ્રેજ્યુએટ કરી લો, બાબા મેં ડિસ્ટન્સ મોટી છે, તમારે કંઈ જવાનું નથી, ઘરે વાંચીને ખાલી નામ લખવાનું છે. અને અમે જાણીએ છીએ કે બધા પાસ થતા હોય છે. ખાલી ચિંતા કર, ખાલી આપણને સર્ટિફિકેટ ડિગ્રી જોઈએ છે. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અમે સંકળાવે છે અને જે વાઇસ ચાન્સલર બહુ સેવા ભાવી છે. મારા માટે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરવું છે. પણ એક જ ગ્રેજ્યુએટ થવું પડે, એમાં કોમ્પ્રોમાઇઝ નથી. હું કેટલા બનેલા છે? અચ્છા, કોઈ વાત તો આપણે માત્ર કે બીજાને ઉપદેશ આપે અને આપણે એનું નામ બદલીએ. સંત ઓમ મહારાજ છે, ઓમ મહારાજ, ઓમ કથાકાર છે, સબ શક્ય છે. પૂરી ટ્રાય કરો, થોડી એને મહેનત કરીને. કુમાર શાસ્ત્રી સાહેબ મેં પરફોર્મ કર્યું સોમનાથ મંદિરમાં કથાથી ત્યારે. મારી રિક્વેસ્ટ શું છે કે સમાજની સોસાયટી હોય છે, સંસ્થાઓ હોય છે, એ લોકો સુંદરકાંડના સ્પર્ધા રાખતા હોય છે. એમાં લોકો 20,000 રૂપિયા પે કરતા હોય છે અને લોકો આપવા તૈયાર છે. આપણે કહીએ કે અમને પેમેન્ટ નથી જોઈતું, તમારે જે ઈચ્છો હોય તો તમે એને બોલાવો. અને એવું કોઈ કહે નથી કે અમારે સારું છે, સુંદરકાંડ છે, બધું કરેલું છે. આપણે મહેનત કરીને સામેથી કથા રાખો, હું આવીને તમને સુંદરકાંડનું કથા કરાવશે. શું થાય, 5, 10, 15 વાર કરશે ને પછી આપણે ગુજરાતની પ્રજા બહુ ધાર્મિક પ્રજા છે. એને ખબર પડે છે કે એક વ્યક્તિ વિશેષ છે અને એક વ્યક્તિ સામાન્ય છે, આ વ્યક્તિ કરી શકે તેની પ્રેફર કરશે. એ લોકો બી જાણે છે કે આપણે વિશેષ વ્યક્તિને આજે કુણાલ છે પૂરે ઇન્ડિયામાં જાય છે. એને ઋષિકેશ હોય કે હરિદ્વાર હોય કે દ્વારકા હોય, બધાની કથા હોય છે. લોકો કહે છે કે લેકિન વ્યક્તિ કરતા હોય તો સાઈડને શા માટે બોલાવીએ? તે પડે છે લોકો ચોક્કસ ઓર સોફ્ટવેર બનાવે છે, એમાં કંઈ ખોટું નથી. ખાલી સાથે આવે છે, જ્યાં કોઈ જવાના તો બધા કે કેસો થયા છે. અમને કેટલું બધું નોલેજ મળ્યું આનાથી, એક્સપિરિયન્સ મળ્યો અને બધા તમારો એક એક શબ્દ મનમાં લઈને બેસી ગયા. કોઈ બી એકદમ પિન ડ્રોપ સાઇલેન્સ, બધા તમે શું બોલો છો, શું કરો છો એની પર ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ. એક વિનંતી છે, તમારે સંઘર્ષ કરતા રહેવું પડશે. પ્લીઝ થાકી નહીં જતા. તમે થાકી જશો તો બાળકનું જે ઉત્સાહ છે, સાહસ છે, ખુશી થશે. તમારે મોટા રંગ રાખીને તમારે આ સંઘર્ષ કરતા રહેવું પડશે. અને આ સંઘર્ષથી તમે જોજો કે અત્યારે આપણે સારું છે કે ટેકનોલોજી છે, કાયદો છે, સમાજ છે, એવા આપણે જે એક્ઝામ્પલ છે. એટલા બધા અવોર્ડ લઈ શકે છે, બેન એટલા બધા અવોર્ડ લઈ શકે છે અને કેટલા અવોર્ડ મળે છે. આપણા માટે એક ઉત્સાહ માટેનું એક મટીરિયલ છે અને એ આપણે તો બી આ જે સંઘર્ષ છે ને એ નિરંતર છે, એ નેવર એન્ડિંગ સંઘર્ષ છે. એમાં કંઈ ખોટું નથી. આપણે સંતાન માટે કરીએ છીએ
એનું થોડું વધારે કરવું પડે છે. પણ એમાંથી જે રિઝલ્ટ આવી રહ્યા છે મને બી આ બધાને સાંભળીને બહુ આનંદ થયા. હું બધાને અભિનંદન આપું છું અને આપ અહીં આવો છો અમારા સૌભાગ્ય છે. સંસ્થાની અને મારી આપને વિનંતી છે કે વેબસાઇટ ઉપર વિડીયો જે સેન્ટર ચાલે છે એ સેન્ટર નજીક કોઈ બાળક આવતા હોય પ્લીઝ એને મોટિવેટ કરો. પણ બીજા એક બાળકને રસ્તા બતાવશો ને એના પર ચાલશે એના બી જે પુણ્ય છે એ બી જે શ્રેય છે એ આપણે મળશે. એ નથી પહોંચી શક્યા તો આપણે બધા મળીને આગળ વધીશું અને સંસ્થા મારી સાથે છે. કોને ખબર છે કે સંસ્થાના 100 સેન્ટર પીકડી છે એ કોઈને જગ્યા મળતી જાય છે. મોડાસામાં છે પછી આગળ આ બાજુ નખત્રાણા છે, માળિયામાં છે, ગાંધીધામમાં છે, વિજયપુરમાં કરી રહ્યા છીએ અને ઘણા 34 સેન્ટર થઈ ગયા છે. અને આ એવા બાળકો માટે છે, નાના બાળકો માટે રિઝલ્ટ બહુ સારા આવી રહ્યા છે. રિઝલ્ટ અમે 16 રિઝલ્ટ રાખી છે એ લોકોને સેવા આપે છે આપણે કરીએ છીએ તાકી નાનપણથી બહાર આવી છે એનો વિકાસ વધારે સારો થશે. પછી એને કહે કે મારે નોકરી સાથે તૈયારી થશે, નોકરી બી કરશે ને તૈયારી બી કરશે ને બંને કરવાની. આપણે ગભરાવવાનું નહીં. આપણે ક્લાસમાં ઓફિસર બનવાનું છે. અહીંયા છે અમદાવાદ શહેરના ટીડીઓ છે એ હિમાંશી રાખી છે, બ્લાઇન્ડ છે, ટોટલી બ્લાઇન્ડ છે અને એઝ એ તાલુકા વિકાસ અધિકારી એને મને નોકરી મળી છે. એ સ્પોર્ટ્સ પર્સન છે, સ્પોર્ટ્સ કોટામાં મને નોકરી મળી છે. તો આ બધાને બધા આપણે જોડો છો. આમાં વોટ્સઅપમાં કર્યો ચાલુ થઈ જશે ને? મોબાઈલમાંથી મારે વાઈફાઈ કરી કરવું પડશે આને એક ટાઈમ. નાનીબેન આવ્યા છે એ સુરતમાંથી આવ્યા છે. એમની છોકરી બી ઘણું પ્રગતિ કરી રહી છે અને એને નેશનલ એવોર્ડ અને રાષ્ટ્રપતિ એવોર્ડ બી મળ્યા છે જે યોગામાં રબર ગર્લ તરીકે ઇન્ડિયા એ રીતે પ્રખ્યાત છે. અને સાથે સાથે એને હવે સ્વિમિંગ બી ચાલુ કર્યું છે. નેશનલ લેવલ સ્વિમિંગમાં બી એને સારું નામ કમાવ્યું છે અને ભવિષ્યમાં પેરાલિમ્પિક્સ સ્વિમિંગમાં બી એ જવાનો પ્રયત્ન કરી રહી છે. તો એમના પિતા અશ્વિન વિજયભાઈ આપણે 5 મિનિટ એના વિશે થોડું કહેશે. નમસ્કાર. સૌથી પહેલાં તો આ દિવ્ય બાળકોના માતા પિતા તરીકે તમને બધાને નતમસ્તક વંદન. કારણ કે આપણે એવા બાળકોના વાલી છીએ કે બાળકો થકી આપણે ઓળખાય અને બાળક થકી મા બાપ ઓળખાય
એનાથી મોટી ખુશી આ વિશ્વમાં એ કંઈ નથી. અને આ ખુશી આપણે રોજ મહેસૂસ કરીએ છીએ કે આપણે આપણા બાળકોથી ઓળખાઈએ છીએ. ઘણા માતા પિતાના નામથી ઓળખાય, ઘણા પોતાના હોદ્દાથી ઓળખાય, ઘણા પોતાની સારી સારી ટેવોથી ઓળખાય, ઘણા દાનવીર તરીકે ઓળખાય. આપણે આ દિવ્ય બાળકોના વિકાસ તરીકે ઓળખાય. એટલે જ્યારે આ લાગણી આપણામાં આવશે એટલે આપણને બાય ડિફોલ્ટ બીજા નોર્મલ પેરેન્ટ્સ કરતા આપણે આપણી જાતને થોડી ઉપર સમજશું કે આપણે ઉપર છીએ. શું કામ? કે આપણે દિવ્ય બાળકના પિતા છીએ, દિવ્ય બાળકની માતા છીએ. અને આ ખુશી તો આપણે રોજ આપણે મહેસૂસ કરીએ છીએ. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ કદાચ વિશ્વ માટે એવો હશે કે આપણી પાસે એક દિવ્યાંગ બાળક છે. પણ માતા પિતા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે આપણે પ્લસ પોઈન્ટ એવી રીતના છે કે આપણી પાસે એવું બાળક છે કે 100% આપણે કહીએ એમ કરે છે. મારો બાળક તમે કેમ નહીં કરે, એ અમુક વર્ષ પછી એમ કહે છે પપ્પા તમને ખબર નહીં પડે, મમ્મી તમને ખબર નહીં પડે. એટલે આ બાળક જિંદગીમાં ક્યારે આપણને એવું નથી કહેવાનું કે પપ્પા તમને ખબર નહીં પડે. એ હંમેશા એમ જ કહે તમે કહો ત્યારે આ જન્મી છે પણ ક્યાં કહીને પપ્પા કેમ મારે કરવા. એને પોતાની સ્વતંત્ર વિચારધારા નથી. અને આપણા માટે પ્લસ પોઈન્ટ છે કે આપણે જેવું સંતાન બનાવવા માંગીએ છીએ ને એવું સંતાન આપણે એને બનાવી શકીએ છીએ. કારણ કે પોતાની વિચારધારા કાંઈ નથી. એટલે સૌથી પહેલા તો આપણે માતા પિતા તરીકે ગર્વ લેવાની વાત છે કે આપણે આવા સરસ મજાના દિવ્ય બાળકના માતા પિતા છે. અને પછી આપણને ભગવાને વિશેષ રૂપે આ બાળકના માતા પિતા તરીકે પસંદ કર્યા છે કારણ કે આપણામાં કંઈક પ્લસ છે. નોર્મલ બાળકોના વાલીઓ કંઈ નથી કરવાનું, એ બાળક જાતે મોટું થવાનું છે. ત્યારે આપણે તો આપણા બાળકને શારીરિક રીતે તો મોટું થાય છે પણ માનસિક રીતે અને સામાજિક રીતે આપણે એને મોટું કરવાનું છે. એટલે ભગવાને આપણામાં એક વિશેષ વિશ્વાસ મૂક્યો છે કે આ ઘરે આ દીકરા કે દીકરી જન્મ આપીશ ને તો એ દીકરો દીકરી આગળ જશે. એટલે આપણે ભગવાનની ખાસ નજીક એટલા માટે છીએ કે ભગવાને આપણને પસંદ કર્યા છે કે આ સક્ષમ વ્યક્તિ છે, આ સક્ષમ માતા પિતા બનવા માટે લાયક છે. એટલે ભગવાને આપણને લાયકાત આપી છે. આપણે સમાજે આપણને લાયકાત નથી આપી, આપણે ભગવાને લાયકાત આપી છે. અને એ લાયકાતને આપણે પરિપૂર્ણ કરવા માટે કદાચ આખા દિવસમાં થોડો વધારે એફર્ટ લગાવવો પડે જે આપણે લગાવીએ છીએ. પણ એ આપણે જ્યારે લગાવીએ ને ત્યારે બાળક છે એ દિવ્યાંગમાંથી દિવ્ય બને છે. દિવ્યાંગ શબ્દો તો એને સરકારે આપેલો જ છે પણ આપણે દિવ્યાંગ નથી વાપરવાનો, આપણે દિવ્ય વાપરવાનું. અને એ આપણે એક્સ્ટ્રા જે મહેનત કરીએ ને એ આ બાળકને દિવ્યાંગમાંથી દિવ્ય બનાવે છે. અને આ દિવ્યતાની અનુભૂતિ, આ દિવ્યતાની સાક્ષાત્કાર 365 દિવસ મને પણ થાય છે, 24/7 મને થાય છે, તમને પણ થતો હશે. કારણ કે જ્યારે કોઈનો ફોન આવે કે ઓમભાઈના પપ્પા બોલો છો, બીજા તો જિગ્નેશભાઈ કોણથી ખબર નથી એને, પણ ઓમભાઈના પપ્પાનો હું ફોન કરું છું. જયભાઈના પપ્પા બોલો છો, જયભાઈ કોણથી ખ્યાલ નથી એમને, પણ જયભાઈના પપ્પા તરીકે એમને પ્રાઉડ ફીલ થાય કે મને મારા દીકરાના નામથી મને સમાજ ઓળખે છે. આજે આપણી લાયકાત આમ તમે જુઓ તો વચ્ચેથી અત્યાર સુધી માતા પિતા નામે ઓળખાતા હતા, હવે દીકરા દીકરી નામે ઓળખાઈ ગઈ છે. એટલે વચ્ચેથી આપણી જે ઓળખાણ છે ને એ આમ ખતમ થઈ ગઈ છે. એની સામે આપણે મોટી ઓળખાણ એવી મળી છે કે આપણો દીકરો કે દીકરી સ્ટેજે છે કે સમાજ આપણને એના નામથી ઓળખે છે. એટલે આ પ્રાઉડ આખી જિંદગી આપણે લેવાનું છે અને આ પ્રાઉડ આપણે લઈએ છીએ. અને આપણે આપણા બાળક માટે કંઈક વિશેષ કરશું તો બેઠેલું તમામ જે બાળક છે ને અહીંયા એ બધા આપણને કંઈક ને કંઈક ખુશી આપશે અને કંઈક ને કંઈક આપણને સમાજમાં સારી ઓળખાણ આપશે. આજે સમાજનો આપણા પ્રત્યે જોવાનો નજરિયો 100% બદલાવાનો છે. અને એ તમારા દિવ્યાંગ બાળકને કારણે નહીં પણ એને ખ્યાલ છે કે આ માતા પિતાનો જે એફર્ટ છે ને એ માતા પિતાને વંદન કરે છે. તમે જતા હો કોઈ તમને રસ્તો આપી દે, તમારા બાળકની ઉપર દયા નથી ખાતું, એ તમારી ઉપર એમ કહે કે આ માતા પિતા કેટલા સક્ષમ છે કે બાળકને ગાર્ડન લઈને નીકળ્યા આપણે રસ્તો આપી દીધો. એટલે એ તમને વંદન કરે છે, એ તમારી શક્તિને તમારી સહન શક્તિને વંદન કરી અને તમને પ્રાઉડ ફીલ કરાવે છે. એટલે આપણે કઈ એવું નહીં સમજતા કે મારું દિવ્યાંગ બાળક છે. એ દિવ્યાંગ બાળક તો છે, એ તો ભગવાન એને જે સ્વરૂપે આપ્યું છે એ સ્વીકાર્યું છે આપણે, અને એને જે સ્વરૂપે સ્વીકાર્યું છે એટલા માટે જ આપણે આ સમાજમાં આગળ છીએ. તમામ જે બાળકો છે એને તો નતપસંદ મદદ કરું છું, પણ માતા પિતાને ખાસ એટલા માટે કરું છું કે તમે જે કામ કરો છો ને એ તમારી સિવાય 90% પરિવાર કરી એ કેમ નથી, ફક્ત 10% પરિવાર જ કરી કેમ છે અને 10% પરિવારમાં આપણો સમાસ થાય છે. આપણે પ્રાઉડ લેવા સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. એટલે અમારા દાદાએ યુનિક ચિલ્ડ્રન ક્લબ જ્યારે ચાલુ કર્યું ને ત્યારથી દરેક બાળકનું અવની તમારું નામ લખાતું હશે. અમારા દાદાએ શરૂઆત કરી કે
મારી દીકરી દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ પહેલા મમ્મી આવે ને પછી જ પપ્પા. તો આજે અમે બી સર્ટિફિકેટ લઈએ ને તો એવોર્ડ લઈએ છીએ તો એમ જ લખાઈએ છે કે દ્રષ્ટિ હેતલ દીપક શાહ, પહેલા મમ્મી પછી પપ્પા, પણ નામ બે એનું આવે. આ દાદાએ કીધું ત્યારથી અમારો એ જ ચાલે છે. અત્યારે અહીંયા પણ એ જ નામથી બધા ઓળખે. પપ્પા પહેલા નહીં, પહેલા મમ્મી પછી પપ્પા. અને આ તો બહુ સહજ વાત છે કે જેટલા બેટા પપ્પા બેટા ને એ બધા ફક્ત ડ્રાઈવરનું કામ કરે છે. મમ્મી ત્યાં કે ત્યાં લઈને જાય છે. હા, માર્કેટિંગનું કામ કરે છે, ડ્રાઈવરનું કામ કરે છે. બાકી અહીંયા જેટલા પણ બેઠા છે એમની મમ્મીઓ એટલા માટે વિશેષ છે. અને અવશ્ય જગદંબાનો અવતાર તમને એમનો નથી કીધો. તમારી પાસે ખરેખર અદ્રશ્ય દ્રશ્યમાન બે હાથ છે, અદ્રશ્યમાં પણ દસેક હાથ છે. દરેક હાથ એક જગ્યાએ કામ કરતું હોય ત્યારે આ બાળક થી આગળ જાય છે. બાકી પિતા તરીકે આપણે એ નહીં કરી બાળકની ટેલેન્ટની માને પહેલા ખબર પડે છે. 100%. અને મેં તો અન્વીમાં આ હંમેશા જોયું છે કે કદાચ અવની નો હોત ને તો અન્વી નો હોત. આવો સત્ય હકીકત છે કે જે પરિસ્થિતિમાં એ મેડિકલ હોય કે સોશિયલી હોય કે કોઈ પણ જગ્યાએ હોય, અવનીએ જે રીતે અન્વીને ટ્રીટ કરી છે, આ તો પુરુષ પ્રધાન દેશ છે એટલે માઇક મને મળે છે. બાકી મારે નીચે બેસવાનું હોય ને અવનીને માઇક આપવાનું હોય. આ તો પુરુષ પ્રધાન દેશ છે એટલે સામાજિકતા એવી છે કે આપણને માઇક મળે. બાકી ખરેખર આ માઇકની સાથે અત્યારે તો અવની છે. સૌને નમસ્કાર. આટલો માન આપવા બદલ આ પરિવારનો ખૂબ ખૂબ આભાર. ખરેખર હું પણ એટલું જ વિચારું છું કે એક માતા તરીકે આપણે જ્યારે આપણા બાળક માટે સંઘર્ષ કરીએ ને ત્યારે આપણું જોઈને અન્ય માતાઓ છે એ પ્રયત્ન કરતી હોય છે. ઘણીવાર એવું બનતું હશે કે અમુક પરિવાર એવા હશે કે જ્યાં શરૂઆતના તબક્કે કદાચ પરિવારનો સાથ ન મળતો હોય. કેમ કે આજે આપણી સમાજ રચના એવી છે કે જ્યારે દિવ્યાંગ બાળક જન્મે ને ત્યારે દરેક વ્યક્તિ હતાશ થાય, આપણે થઈએ. અમારું બાળક હતું ત્યારે અમે પણ માતા પિતા તરીકે અમુક દિવસ માટે હતાશ થયા, પણ પછી હિંમત એટલી કરીને આગળ વધવાનું નક્કી કર્યું. અને જેમ જેમ આગળ વધતા ગયા એમ દરેકનો સપોર્ટ મળતો ગયો. એટલે એક માતા જો એના બાળક માટે મહેનત કરે તો એ મક્કમ રહે ને તો ધીરે ધીરે એનો પરિવાર પણ એની સાથે જોડાતો જ જાય. અને જ્યારે આખો પરિવાર સાથે જોડાય છે ત્યારે એ બાળક છે એક અનેરી સિદ્ધિઓ મેળવે છે. ભલે કદાચ દરેક બાળક છે એ ટોપ પર ન પણ પહોંચે, પણ આપણું બાળક જ્યાં છે ત્યાંથી કદાચ એક કદમ પણ આગળ વધે તો એ દિવ્યાંગ માતા પિતા તરીકે આપણા બાળકની આજે સફળતા છે ને એ શું છે આપણે જ સમજી શકીએ. કદાચ જેમ કહે છે કે બાળક મમ્મી બોલતા શીખે, બરાબર, સૌથી પહેલો શબ્દ એના મોઢામાં માં હોય. એટલે સામાન્ય માતા પિતાઓને એમ કે મમ્મી બોલે એટલે શું મોટી નવાઈ છે, પણ જ્યારે જેનું બાળક કંઈ જ ન બોલતું હોય અને એ માં બોલે ત્યારે એનો જે હરખ છે ને એ કદાચ શબ્દોમાં વ્યક્ત ન થશે. આપણું બાળક આપણને ખબર છે કે એની મર્યાદાઓ છે, એ મર્યાદાઓની વિશેષ જ્યારે કંઈક શીખે ત્યારે એ હરખ આપણા માટે બધી જ વસ્તુઓ કરતા એક અનેરો હોય. એટલે એ કદાચ આપણે શબ્દોમાં બીજા લોકોને ન સમજાવી શકીએ, પણ આપણો જે આ પરિવાર છે એ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ એટલે આપણને એ વસ્તુનો અહેસાસ હોય કે આપણું બાળકે શું અચીવ કર્યું છે. હવે હું એમ કહું કે કોઈને પગની તકલીફ છે, હવે એ 2 ડગલા માંડે ત્યારે એની માં અને એના બાપને એમ થાય મારા છોકરાએ 2 ડગલા માંડ્યું. સામાન્ય માતા પિતા એમ એમાં શું 2 ડગલા માંડ્યા, એ તો ચાલવાનું છે. પણ જે બાળકને તકલીફ છે એ ચાલે છે ત્યારે એ આનંદ અને એ ખુશી છે એ ક્યારેક કોઈ વર્ણવી ન શકે. અને એના માટે આપણે સૌ પ્રયત્ન કરીએ તો એ આપણો સંઘર્ષ જોઈને આપણી પછી એવા માતા પિતા છે એ પણ એના બાળકને આગળ વધવા માટે પ્રયત્ન કરે. એટલે અમે અન્વીને ઘણી જગ્યાએ લઈ જઈએ છીએ, રજૂ કરીએ છીએ. એનું કારણ જ આ છે કે અમે જે મહેનત કરી, આપણે જે મહેનત કરીએ એ જોઈ અને આવા બાળક પાસે આપણે કદાચ અમે તો સ્વીકારીએ છીએ. અમને ઘણા વર્ષ પછી અન્વી માટે આ બધી વિચારો આવ્યા કે ભાઈ આવું કંઈક કરી અને અમને એવા સપોર્ટ મળ્યા. કેમ કે અમે ભાવનગર રહેતા હતા ત્યાં આવા બધા બહુ સપોર્ટ નહોતા. જ્યારે તમારે અમદાવાદ તો બહુ મોટું સારું સેન્ટર છે કે તમે આવી રીતે બધા ભેગા થાવ છો, એકબીજા સાથે વિચારોની આપ-લે કરો છો. એટલે જેનું બાળક નવું છે એકદમ નાનું એટલે પહેલેથી ગાઈડન્સ મળશે અને એ અમુક લેવલ પછી ઘણી બધી સારી પ્રગતિ કરી શકશે. અને આપણે એકબીજા સાથે જોડાયા છીએ તો એકબીજાની વેદના સમજી, એકબીજાને સપોર્ટ કરી અને ખૂબ આપણા બાળકને આગળ વધારીએ. એવી જ હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપણું આવું જે આ ગ્રુપ છે એ ધીરે ધીરે આગળ વધતું રહે અને આપણા બાળકો છે એ આગળ ને આગળ વધતા રહે. બધા બોલ્યા છે અને બધા એને સરસ રીતે સાંભળ્યા છે.
આ તો એક સેશન થયું, પણ હું એમ વિચારું કે બીજા 5 થી 10 જણ તૈયાર થાય તો આપણે 3 સેશન કરી શકીએ આપણા માટે, અને એ જરૂરી છે અને થઈ શકશે. અને આપણું નસીબ બી જોરમાં કરતું હતું કે ભુનાની સર આવ્યા અને એમણે સરસ રીતે બધાને ગાઈડ કર્યા. અને છેલ્લે ઉપરવાળાની મહેરબાની હશે તો વિજયભાઈ અને એમનું ફેમિલી બી આવ્યું અને અવનીનો બી પરિચય થયો. એટલે માણસ ધારે તો કંઈ બી કરી શકે છે. એમાં સ્ત્રી અને પુરુષ બંને સહકાર જરૂરી છે, તો બાળકને ક્યાંય સુધી બી જઈ શકે છે. ધારો કે તમને બીજા નવો આપતા હોય તો તમારું બાળક આગળ વધે તો તમે બાળકનું નામ એવું કરો. તો આવી રીતે જ પ્રયત્ન ચાલુ કરજો. કોઈને બી કંઈ બી જરૂર પડે તો અહીંયા અમે બધા જ છીએ. અને આ બધામાં હર્ષદભાઈ, મોનાંકભાઈ, જિગ્નેશભાઈ અને અન્ય સર્વેએ બહુ સરસ સહકાર આપ્યો છે. ભરતભાઈ બી આપણને બહુ સરસ સહકાર આપ્યો છે. અને જયશ્રીબેન પટેલ બી બરોડાથી આવ્યા છે, તોશીબા છે. તો એ બધાના સહકારથી આપણે હજી બહુ આગળ વધી શકીશું અને આપણા છોકરામાં જે પ્રતિભા છે તે આપણે આવી શકીશું. ધન્યવાદ. હવે બધા જમવાનું તૈયાર છે, જમવા જઈશું. ચાલુ કરો, ચલો. પાર્થ એવો હમણી શર્માતા નહીં એને ખાવા દઈ. જિગ્નેશભાઈ આપજો આપજો ને આપજો. હાય મજામાં ને? મજા આવી ને? હાય ના નહીં ખાવી? એ દીદી શું ચાલે? લે શું ખાવું તારે? क्या सिकड़ ना ले तो प्रियांश राजो થોડા વર્ષ પછી શુભમ આમ કરીને નીકળશે. હા હા 100%. બહુ સારું. મારે શાંતિભાઈ શુભમ ઉતરતો વિડીયો. સંખ્યા ગણી લેજો છે નંબર. સંખ્યા હા ગણી લેજો.